પશુઓ વગેરે જુદી જુદી રીતે પ્રાપ્ત કરે છે. નારદ પૂછે છે ભગવાનને કે હે નારાયણ, દરેકના કર્મો સરખા હોવા છતાં ભગવાને લોકોની આ વિચિત્ર દશા અથવા તો આવી વિચિત્રતા શા માટે કરી છે? આપ મને કહો, મને સાંભળવાની ઈચ્છા છે. આવું નારદે ભગવાનને કહું. જ્યારે ભગવાનને કહું ત્યારે ભગવાન નારાયણ કહે છે, આ તરફ વ્યાસજી જન્મેજીને કહે છે. શું કહે છે? હે રાજા, હરેક કર્મ કરનારની શ્રદ્ધા ઉપર અમુક વસ્તુઓ આધાર રાખતી હોય છે. માણસ કર્મ કરે પણ એ કર્મ કરનારની શ્રદ્ધા, એની નીતિ, એની દ્રષ્ટિ, આ બધું કેવું છે એના ઉપર આધાર રાખે છે. ભગવાન કહે છે અને એ આધારિત દરેક વ્યક્તિને, દરેક મનુષ્યને, દરેક જીવને જુદી જુદી ગતિ પ્રાપ્ત થાય છે. યમરાજ પોતાના દૂતો વડે લાવવામાં આવેલ મૃત આત્મા, જે મૃત્યુ પામ્યો હોય મૃત આત્મા, એ જીવોને ભગવાને કરેલી આજ્ઞામાં રહી અથવા તો માં ભગવતી જગદંબાએ કરેલી આજ્ઞામાં રહી અને એના જે દોષ હોય, જે પાપ હોય, એ પાપ મુજબ તેમને શિક્ષા કરે છે. હવે કેટલાક નરકો એવા છે જેના નામ હું તમને આપું છું. આમાં 28 નરકો બતાવ્યા છે. આમ તો ઘણા બધા નરકો છે પણ મુખ્ય 28 નરકો છે. દેવી ભાગવતની અંદર 28 નરકોનું વર્ણન કરેલું છે. તો આવો એ 28 નરકોને જોઈએ. કયા કયા નરકો છે 28? તેમાં સૌથી પહેલું તામિશ્ર નામનું નરક છે. તામિશ્ર. ત્યારબાદ બીજું છે અંધ તામિશ્ર. ત્રીજું છે રૌરવ નામનું નરક, જેને કહેવામાં આવે છે. એ ચોથું છે મહારૌરવ નામનું નરક. પાંચમું કુંભીપાક નામનું નરક છે. છઠ્ઠું કાલસૂત્ર નામનું નરક છે. સાતમું અસીપત્ર નામનું નરક છે. આઠમું શુકરમુખ નામનું નરક છે. નવમું અંધકૂપ નામનું નરક છે. 10મું કૃમિ ભોજન, અકૃમિ ભોજન નામનું નરક છે. 11મું સંદસ નામનું નરક છે. 12મું તપ્તમૂર્તિ નામનું નરક છે. 13મું વજ્રકંટક નામનું, 14મું શાલ્મલી નામનું, 15મું વૈતરણી નામનું, 16મું ઉયોદ નામનું નરક છે. 17મું પ્રાણરોધ નામનું નરક છે. 18મું વિષસન નામનું નરક છે. 19મું લાલા ભક્ષ નામનું નરક છે. 20મું સારમેયાદન નામનું, 21મું અવિચી નામનું, 22મું અયપાન નામનું, 23મું ક્ષારકર્દમ નામનું, 24મું રક્ષોગણ સંભોજ નામનું, 25મું શૂલપ્રોત નામનું નરક છે. 26મું દંત શુક્ર નામનું નરક છે. 27મું ઔટારોધ નામનું નરક છે અને 28મું સૂચિમુખ નામનું નરક છે. આ પ્રમાણેના 28 નરકોનું વર્ણન દેવી ભાગવતની અંદર બતાવવામાં આવ્યું છે. અને તમામ પ્રકારના જે પાપો છે એ પાપ કરીને જ્યારે પાપીઓ આવે છે ત્યારે પાપીઓને દુઃખ ભોગવવાની મોટી ભૂમિકા નરકોની અંદર હોય છે. નરકોમાં પડીને એને દુઃખ ભોગવવાનું હોય છે. જે જીવોને પોતાના પાપ કર્મોમાંથી નરક ભોગવવાની સજા એ પ્રભુની આજ્ઞામાં રહી, પ્રભુની મર્યાદામાં રહી, ભગવતીની મર્યાદામાં રહી યમરાજા એને સજા કરે છે કે કેવી રીતના તારે કયું નરક કયા પાપના કારણે ભોગવવું પડશે એનું દર્શન કર્યું હોય. ત્યાંથી આગળ કહ્યું છે, નારદજીને વર્ણન કરતા કહે છે ભગવાન કે કર્મ ભેદાઃ કતિવિધાઃ સનાતન મુને મમ શ્રોતવ્યઃ સર્વથૈવૈતે યાતના પ્રાપ્તિસ્તુ મયા. તો દેવી ભાગવતની અંદર 8મો સ્કંદ છે અને 8મા સ્કંદની અંદર 22મો અધ્યાય છે. 22મા અધ્યાયની અંદર પહેલો શ્લોક છે અને પહેલા શ્લોકની અંદર કહ્યું છે કે કર્મ ભેદાઃ કતિવિધાઃ સનાતન મુને મમ શ્રોતવ્યઃ સર્વથૈવૈતે
યાતના પ્રાપ્તિ ભૂતય, મને એ સંભળાવો. નારદજી કહે છે કે હે ભગવાન નારાયણ, નરક વેદનાની પ્રાપ્તિના સ્થાનરૂપ જુદા જુદા જે કર્મો છે એ કેટલા પ્રકારના છે તે મારે સારી રીતે સાંભળવા છે. તમે મને એ કહો કે કયા કયા છે. પણ મને લાગે છે કે સાંભળવા યોગ્ય હશે એટલે મને સંભળાવો આપ. જ્યારે આટલું કહ્યું ત્યારે ભગવાન નારાયણ નારદ મુનિને કહે છે કે નારદ, જે દુષ્ટાત્મા, અહીં કહ્યું છે જે દુષ્ટાત્મા ધન, સ્ત્રી અને સંતાનોને લઈ લે છે બીજાના, જે દુષ્ટાત્મા બીજાના ધન, બીજાની સ્ત્રી અને બીજાના સંતાનોને લઈ લે છે ને તેને યમદૂતો તામિશ્ર નામના નરક, એટલે કે નરકનો જે પહેલો પ્રકાર છે તામિશ્ર નામનો નરક, એ તામિશ્ર નામના નરકની અંદર નાખે છે. જે પુરુષ પોતાના સ્વામીની સ્ત્રી સાથે વ્યભિચાર કરે છે તેને યમદૂતો અંધ તામિશ્ર નામના નરકની અંદર પધરાવે છે. અને ત્યારબાદ કહ્યું કે જે માનવ આ મારું છે, હું આવો છું, હું તેવો છું, આ મારું નથી, આ મારું છે, આવું બધું કર્યા કરે છે, પોતાના જ ગુણગાન ગાયા કરે છે અને મિથ્યાભિમાન કર્યા કરે છે, જેને સંસ્કૃતમાં આત્મશ્લાઘા કહેવામાં આવે છે. આવી આત્મશ્લાઘા કરતો હોય છે ને એટલે શાસ્ત્રમાં કહ્યું છે કે આત્મશ્લાઘા કરવીને એ એક મોટામાં મોટું પાપ છે. પોતાના વખાણ કરવાને મોટું પાપ છે. બીજા વખાણ કરે એ વસ્તુ અલગ છે, પણ પોતે પોતાના વખાણ કરે, હું આમ છું, મેં આમ કર્યું, મેં આમ કર્યું, મેં આટલું આમ કર્યું, મેં આટલું તેમ કર્યું, મારા જેવા જગતમાં કોઈ નથી. આવું બધું જે મિથ્યાભિમાન કરે છે અને એની સાથે સાથે પ્રાણીઓના દ્રોહ કરે છે અને દ્રોહ કરી અને પોતાના કુટુંબનું પોષણ કરે છે, તો આવા જે જીવ છે, પાપી જીવ, તે રૌરવ નામના નરકમાં પડે છે. રૌરવ નામનું નરક છે એની અંદર પડે છે. એ જ રીતે કેવળ પોતાના દેહનું પોષણ કરનારા જીવને મહારૌરવ નામના નરકની અંદર નાખવામાં આવે છે. પોતાના દેહનું પોષણ એટલે પોતે જ કમાય, પોતે જ ખાય, બીજાને કોઈને આપે જ નહીં. હા, ક્યારેય આમ કરે જ નહીં. આમ કરે, લઈ લે, કોઈની પાછળ વાપરે નહીં. આવો જે લોભીયો માણસ છે ને, એ મહાલોભીયો માણસ છે, એને મહારૌરવ નામના નરકની અંદર યમદૂતો પધરાવે છે યમરાજાની આજ્ઞાથી, અને એમાં નાખી એને બરાબરનો પીડવામાં આવે છે. એટલે એને ત્રાસ આપવામાં આવે છે. જેમ અત્યારે મોબાઈલ આપણને ત્રાસ આપે છે ને, વચ્ચે વચ્ચે આમાં પણ ત્રાસ આપે છે યમદૂતો. જે માનવ પશુ પક્ષીઓને જીવતા જ રાંધી નાખે છે, શેકી નાખે છે, બાફી નાખે છે, તળી નાખે છે, જીવતા તેને યમદૂતો કુંભીપાક નામના નરકની અંદર તેલમાં તળે છે. એને એ જીવને, એ તો સીધી વાત છે ને, જીવતા પશુ પક્ષીને તમે રાંધી નાખો, તળી નાખો, બાફી નાખો, શેકી નાખો. આવા ઘણા દુષ્ટો હોય છે. દરેક પશુ પક્ષીને આ પૃથ્વી પર ભગવાને અવતાર આપ્યો છે એટલે એને જીવવાનો અધિકાર છે, અને એ જીવવાનો અધિકાર છીનવવાનો મને તમને કોઈ અધિકાર નથી. એ એની રીતે એની દુનિયામાં જીવે છે, હું તમે આપણે પોતાની રીતે આપણી દુનિયામાં જીવીએ છીએ. સૌને જીવવા જો, ઘણા તો સર્પ નીકળે તોય મારી નાખે. બિચારો હજી તો કોઈ કરડ્યો ન હોય ત્યાં મારી નાખે. લે અરે ભાઈ, પણ શું કામ તમે એને મારો છો? એને મારવાની કોઈ આવશ્યકતા નથી. તમને કાંઈ હેરાન કરતો હોય તો બરાબર છે, તમે એને મારી નાખો, એ સહજ રીતે સમજી શકાય છે. બાકી એની પોતાની એક દુનિયા છે, છોડી દો અને જવા દો. નીચે કંઈક પથ્થરો આવી ગયો એવું લાગે છે, એના કારણે
4-5 જણા ભેગા થઈને કરો ને તો થઈ જાય, તો એ કાચ બરાબર તૂટી જશે, નહીં તો નહીં તૂટે. 2-5 જણા ભેગા થઈને કરો એટલે કાચ સરખી રીતે તૂટે. નીકળી ગયું શું હતું? હા, પથ્થરો હોય એટલે આવું કચોડ કચોડ થાય. તો જે પશુ પક્ષીઓને જીવતા રાંધે છે ને કુંભીપાક નામના નરકની અંદર લઈ જઈને ત્યાં તેલમાં તળવામાં આવે છે. જે માનવ પિતા અને બ્રાહ્મણોનો દોષ કરે છે, પિતા અને બ્રાહ્મણોનો દ્રોહ કરે છે, તેને યમદૂતો કાલસૂત્ર નામના નરકની અંદર લઈ જઈને એમાં નાખે છે. જે માનવ આપત્તિ ન આવી હોવા છતાં પણ વેદ માર્ગને છોડી અને પાખંડ માર્ગમાં જાય છે, તેને યમદૂતો અસીપત્ર નામના નરકની અંદર નાખે છે, એમાં પધરાવે છે. ત્યારબાદ કહ્યું કે જે રાજા કે રાજપુરુષ અધર્મથી દંડ કરે છે કે બ્રાહ્મણોને દેહાંત દંડની શિક્ષા કરે છે, તેને યમદૂતો શુકરમુખ નામના નરકની અંદર પધરાવે છે. શુકરમુખ. જે મનુષ્ય બીજાની પીડા જાણતો હોવા છતાં પણ તેને વધારે વધારે પીડે છે. આપણે જાણતા હોય સામેનો વ્યક્તિ દુઃખી છે, છતાં ઘણી વખત શબ્દોથી આપણે એને દુઃખી કરતા હોઈએ છીએ. એવા એવા વાક્યો, દુઃખી હોવા છતાં એની સામે એવા એવા વાક્યોનું ઉચ્ચારણ કરીએ કે બિચારો વધારે પડતો દુઃખી થાય. તો અહીંયા કહ્યું છે કે જે મનુષ્ય બીજાની પીડા જાણતો હોવા છતાં પણ પીડે અને જે અન્ય પ્રાણીઓ, માકડ વગેરે, અન્ય પ્રાણીઓમાં માકડ આવે છે, એની અંદર માકડનો ઉલ્લેખ કર્યો છે. એટલે એકલો માકડ નહીં, પણ માકડ, મચ્છર, માખી, વંદો, આ બધું એમાં જીવજંતુ આવી ગયા નાના પ્રકારના. તો અન્ય પ્રાણીઓને પીડે છે, તેને અંધકૂપ નામના નરકની અંદર પધરાવવામાં આવે છે. પણ બીજું એક કહ્યું છે કે હણે એને હણવામાં વાંધો નથી. એટલે મચ્છર જો મને તમને કરડતું હોય વગર કારણે, તો મારે તમારે એને મારવામાં વાંધો નથી. માકડ તમે રાત્રે સૂતા હો અને તમને જો કરડવા આવે તો એ માકડને મારવામાં વાંધો નથી. આવું ભગવાને કહ્યું છે. તમારે સામે ચાલીને માકડને મારવાનું નથી, પણ જો તમને કરડવા આવે તો માકડને મારવાનું. મારે એક વખત સુરત જવાનું થયું, અને સુરત જવાનું થયું પછી એવા ઘરે હું ગયો હતો. તે રાત્રિના સમયે શું તો સવારમાં ઉઠ્યો એટલે ગરદણીએ પૂછ્યું મને કે મહારાજ ઊંઘ આવી બરાબર તમને? મેં કીધું આમ તો ઊંઘ તો શું આવે, આમ આવે, પણ તમારા ઘરમાં માકડો એટલા બધા સરસ છે ને કે એણે મને નીચેથી પકડી રાખ્યો, નહીંતર મચ્છર મને ઉપાડી લઈ જાય. પણ માકડ હતા એટલે સારું થયું કે એણે મને નીચેથી આમ પકડી રાખ્યો. જો માકડ ન હોત ને તો બધા મચ્છર ભેગા થઈને મને આખે આખો ઉપાડી લઈ જાય. બોલો, એટલે કહેવાનો ભાવાર્થ એવું છે કે એટલા બધા માકડ ને એટલા બધા મચ્છર હતા, એમાં સૂવે ક્યાં? આખી રાત જાગરણ કર્યું, મચ્છરોની સાથે ગીત ગાયા. હા, મચ્છરો કાન આગળ ગીત ગાય ને આપણા, તો પછી એને અંત્યાક્ષરી રમાડ્યા. હા, તો હણે એને હણવામાં વાંધો નથી. એટલે તમને જો કષ્ટ આપે તો એને કષ્ટ આપવામાં વાંધો નથી, પણ સામે ચાલીને કોઈ સામે અહીંયા સર્પ નીકળ્યો હોય બહાર અને એની રીતે જતો હોય, પછી આપણે એને શું કામ ડિસ્ટર્બ કરવો? જતો રહેશે. આ તો જંગલ છે, વન છે, આની અંદર એને રહેવાનું સ્થાન છે, ગમે ત્યાં જતો રહે. હવે શાંતિથી એ જતો હોય ને આપણે એને મારીએ તો એ પાપ છે. ત્યારબાદ કહ્યું કે જે માનવ પોતે મેળવેલા ધન, અનાજ વગેરે વડે પંચ મહાયજ્ઞો દ્વારા દેવોને આપ્યા વિના પોતે એકલો જ આરોગે છે, એકલો જ ખાય છે, તેને યમદૂતો કૃમિ ભોજન નામના નરકમાં નાખે છે. કે જ્યાં નરકમાં જઈને એને પેલા કૃમિ આવે ને, કૃમિ તમે સાંભળ્યું હશે, કૃમિનું નામ નાના બાળકના પેટમાં થાય કૃમિ. કરમિયા, જો એ કરમિયા છે ને એનું મૂળ નામ કૃમિ છે.
એ કૃમિ ભોજન નામના નરકમાં નાખે છે કે જેણે એકલા એકલા ખાધું હોય, ભગવાનને અર્પણ ન કર્યું હોય, કોઈ બીજાને આપ્યું ન હોય, ખવડાવીને ખાધું ન હોય, તો આવા લોકોને કૃમિ ભોજન નામના નરકમાં નાખે. એટલે ત્યાં એણે પેલા કૃમિ હોય ને એનું ભોજન કરવાનું. એટલે ભગવાને જો તમને આપ્યું હોય તો બીજાને ખવડાવીને ખાજો. હા, ખવડાવી દેવાનું, ખવડાવવાનું ખૂટે નહીં. રામે દીધો છે રૂડો રોટલો રે, કોઈને ખવડાવીને ખાવ, કોઈને દઈને રાજી થાવ. રામે દીધો છે રૂડો રોટલો. ભગવાને આપ્યું હોય તો કોઈને ખવડાવીને ખાવ અને કોઈને દઈને રાજી. ખવડાવી ખૂટી નહીં જાય, યાદ રાખજો. હા, જો નહીં ખવડાવો ને એકલા એકલા ખાઈ જશો ને તો કૃમિ ભોજન નામના નરકમાં જવું પડશે. અને ત્યાં પછી યમદૂતો પેલા કૃમિ છે ને એ ખવડાવશે. એટલે ધ્યાન રાખો. જે માનવ ચોરીથી અથવા તો બળપૂર્વક બ્રાહ્મણનું કે અન્યનું ધન લઈ લે છે તેને યમદૂતો સંદર્શ નામના નરકની અંદર પધરાવે છે. ત્યારબાદ જે સ્ત્રી પુરુષ ન ભોગવવા યોગ્ય સ્ત્રી પુરુષ સાથે વિચાર કરે છે તેને તપ્ત મૂર્તિ નામના નરકની અંદર નાખવામાં આવે છે. ત્યારબાદ કહ્યું કે જે પુરુષ હરકોઈ પશુ વગેરેમાં પણ ન કરવાના કર્મો કરે છે તેને વજ્રકંટક શાલ્મલી નામના નરકની અંદર યમદૂતો નાખે છે. એ કેવું હોય છે? વજ્રકંટક એટલે લોખંડના કાંટાવાળું હોય અને એ લોખંડના કાંટાવાળું ઝાડ હોય. આખા ઝાડમાં લોખંડના કાંટા હોય અને એ કાંટાના ઝાડ ઉપર નાખે એટલે આખા શરીરમાં લોખંડના કાંટા વાગે બધી જગ્યાએ. ત્યારબાદ જે રાજવંશી કે રાજપુરુષો પાખંડ વડે ધર્મ મર્યાદાનો નાશ કરે છે તે વૈતરણી નામની નદીમાં પડે છે. વૈતરણી નામની નદી તો તમે સાંભળ્યું હશે ઘણી વખત નામ. વૈતરણી નામની નદી એટલે એમાં હા બસ જો એ નદીમાં નાખે. વિરારની બાજુમાં જે વૈતરણા નામની નદી છે ને એમાં નાખે. વાહ વાહ, ખરેખર તમારી પોઝિટિવિટીને દાદ આપવી પડે. જય હો. વિરારની બાજુમાં વૈતરણામાં જે નદી છે ને વૈતરણી નદી એમાં નાખે છે. કોને નાખે? તો કે જે રાજવંશી પુરુષ કે જે રાજપુરુષો પાખંડ વડે ધર્મ મર્યાદાનો નાશ કરે છે તેને વૈતરણી નામની નદીમાં નાખે છે. વૈતરણી નામની નદી. હો ભાઈ, વૈતરણી નદી એટલે તમને કહી દઉં કે એ વૈતરણા છે અને એ નદીમાં નાખે તો બહુ સારું કહેવાય. હા, પણ એ નદી પૃથ્વી ઉપર છે, આ વૈતરણી નદી આકાશમાં છે. એ નદી કેવી છે? લોહી અને પરુની નદી છે આખી. અને એમાં નાખવામાં આવે આ જીવને, એની અંદર પધરાવવામાં આવે છે. અને એને જો ગાયનું દાન કર્યું હોય ને, ગૌદાન કર્યું હોય, પોતાના જીવનની અંદર ગાયોનું દાન કર્યું હોય તો એ નદીમાં જ્યારે આ જીવાત્માને નાખવામાં આવે ત્યારે ગાય આવે અને ગાયનું પૂંછડું પકડીને સામે કિનારે આપણે નીકળી જઈએ. આવું ઉલ્લેખ આપણા પુરાણોની અંદર છે. હવે વૈતરણી મેં તો જોઈ નથી, હશે કદાચ. વૈતરણા જોયું છે અહીંયા તમે કીધું, પણ એમાં તો પાણી છે. પણ આવો ઉલ્લેખ છે. ત્યારબાદ કહ્યું કે જે ઉચ્ચ વર્ણના પુરુષો છે તે શુદ્ર જાતિની સ્ત્રીનો પતિ બને અને આચાર તથા નિયમોથી ભ્રષ્ટ થાય તો તેને
આ લોકમાં દુઃખ ભોગવી અને ત્યારબાદ મૃત્યુ પછી પુયોદ નામના નરકની અંદર પધરાવવામાં આવે છે. પુયોદ નામનું નરક છે. જે લોકો દ્વિજવર્ણના હોવા છતાં પણ કૂતરા, ગધેડા આવા બધા પશુઓને પાળે છે અને કાયમ શિકાર કરનારા હોય છે, તેઓને યમદૂતો પ્રાણરોધ નામના નરકની અંદર લઈ જઈ અને બાણોથી વિંધે છે. પ્રાણરોધ નામના નરકમાં લઈ જાય અને બાણોથી વિંધે છે. પછી જે લોકો ઢોંગ કરેલા યજ્ઞોમાં પશુઓને મારે છે, ઢોંગથી કરેલો યજ્ઞ હોય જેમાં વાસ્તવિકતા કંઈ ન હોય અને એ યજ્ઞનું ધતિંગ હોય અને એ ધતિંગમાં એ યજ્ઞની અંદર પશુઓને મારી અને એની અંદર પધરાવવામાં આવે છે, તો યમદૂતો વિષસન નામના નરકમાં એને નાખી અને ચાબખા મારે છે. પેલા ચાબખા આવે ને એ ચાબખા મારે છે. પછી જે દ્વિજવર્ણનો પુરુષ એટલે કે બ્રાહ્મણ હોવા છતાં પણ ન કરવાના કર્મો કરે છે, તેને યમદૂતો લાલા ભક્ષ નામના નરકમાં નાખી અને અત્યંત કષ્ટ આપે છે. ત્યારબાદ જે ચોરો, રાજાઓ કે રાજપુરુષો અગ્નિથી કોઈને બાળે છે, ઝેર આપે છે કે કાફલાઓનો નાશ કરે છે અને ગામડાઓ તથા કાફલાઓને લૂંટે છે, તેને યમદૂતો સાર મેયાદન નામના નરકની અંદર લઈ જાય છે અને ત્યાં 720 મહા અદ્ભુત પુત્રાઓ પાસે તેઓને નાખી દે છે. 720 અને 720 પાછા કેવા મહા અદ્ભુત કૂતરાઓ હોય એ કૂતરાઓની પાસે નાખી દે એટલે કૂતરાઓ એને ખાઈ જાય અને બચકા ભરે ને એ બધું આવું બધું કરે છે. એ વર્ણન કર્યું અને ત્યારબાદ આગળ કહે છે, એ નરા સર્વદા સાક્ષી અનૃતમ ભાષયંતિ ચ દાને વિનિમયે વ્યર્થ દેવર્ષે પાપબુદ્ધય. ભગવાન દેવર્ષિ નારાયણને કહે છે કે હે દેવર્ષિ, જે પાપ બુદ્ધિવાળા માનવો છે, સાક્ષી વખતે દાનમાં તથા ધન આપવા લેવામાં હંમેશા અસત્ય બોલે છે, એટલે સાક્ષી બનીને ખોટું બોલે છે, બીજાની સાક્ષી ખોટી પૂરે છે, તો એવો જ્યારે મૃત્યુ પામે એ મૃત્યુ પછીથી અવેજી નામના નરકમાં 100 યોજન ઊંચા પર્વતના શિખર પરથી ઊંધા મસ્તકે એને નાખવામાં આવે છે, ઘા કરવામાં આવે છે ઊંધામાંથી. ત્યારબાદ જે બ્રાહ્મણ, ક્ષત્રિય કે વૈશ્ય તથા તેની સ્ત્રીઓ મદિરાનું પાન કરે છે, તેઓને યમદૂતો અયપાન નામના નરકમાં નાખે છે. આવું વર્ણન છે. જે બ્રાહ્મણ નીચ હોવા છતાં પણ પોતાને મહાન સમજી તપ વિદ્યા અને જન્મથી ઉચ્ચ વર્ણના વૃદ્ધોનું અપમાન કરે છે, તેને યમદૂતો ક્ષાર કરદમ નામના નરકમાં નાખે છે. ક્ષાર કરદમ નામનું નરક છે, એની અંદર પધરાવે. જે મનુષ્યો નરમેધ યજ્ઞ કરે છે, એટલે કે નરમેધ યજ્ઞ એટલે ખબર છે, અશ્વમેધ યજ્ઞ આવે એમ નરમેધ યજ્ઞ પણ આવે. એટલે નરમેધ યજ્ઞની અંદર આપણે જેમ યજ્ઞની પૂર્ણાહુતિ કરીએ ત્યારે આપણે શ્રીફળ હોમતા હોઈએ છીએ ને, શ્રીફળ પીડામાં હોમીએ છીએ. હોમો છો કે નહીં? કર્યો છે યજ્ઞ કોઈ દિવસ? કર્યો છે? કરો છો? કેમ ધીમે ધીમે બોલો છો? કે આ નરકનું વર્ણન સાંભળીને ગભરાવા લાગ્યા છો ધીરે ધીરે? અરે મહારાજ, તમે 108 નરકનું વર્ણન કરશો તો અમને કાંઈ ફરક નહીં પડે. જે થવાનું છે એ થશે. અત્યારે આનંદ કરી લઈએ. હા, તો જે મનુષ્યો નરભેદ યજ્ઞ કરે છે, એટલે કે માણસનું મસ્તક જે આપણે બીડું હોમીએ ને, માણસનું માથું કાપીને એ બીડા તરીકે એને હોમવામાં આવે, આનું નામ છે નરમેદ યજ્ઞ. તો એ નરમેદ યજ્ઞ કરે છે, તેઓની સ્ત્રીઓ નર પશુને ખાય છે અને તેમને યમદૂતો રક્ષોગણ નામના નરકમાં નાખે છે. હે બ્રહ્મપુત્ર, જે લોકો ગામમાં કે વનમાં નિરપરાધી પ્રાણીઓને વિશ્વાસમાં લઈ અને સોય
કેદોરામાં પરોવીને મારી નાખે છે તેવા લોકોનું મૃત્યુ પછી યમદૂતો શૂલ પ્રોત નામના નરકની અંદર લઈ જઈ અને એમાં નાખે છે. ત્યારબાદ કહ્યું કે હે નારદ ઋષિ, ક્રૂર સ્વભાવવાળા જે લોકો છે, કઠોર વાણી વડે પ્રાણીઓને ઉદ્વેગ પમાડે છે, તેઓને યમદૂતો દંડશુક નામના નરકમાં નાખે છે. જે લોકો પ્રાણીઓને ખાડામાં, કોઠીમાં કે ગુફામાં વગેરેમાં પૂરી રાખે છે, તે લોકોને યમદૂતો મૃત્યુ પછી અવટરોધ નામના નરકની અંદર નાખે છે. જે દ્વિજ વર્ણના ગૃહસ્થી લોકો પોતાને ત્યાં આવેલા અતિથિને ક્રોધ દ્રષ્ટિથી જુએ છે. જુઓ, પોતાને ત્યાં આવેલા લોકોને પણ જો આપણે ક્રોધ દ્રષ્ટિથી જોઈએ ને અતિથિને, તો તે લોકોને યમદૂતો પર્યાવર્તન નામના નરકની અંદર નાખે છે. જે માનવ પોતે અતિ ધર્માન છે એમ માની અને અભિમાનથી આડું જોઈને જ ચાલે છે અને બીજા તરફ શંકાની દ્રષ્ટિથી જોયા કરે છે અને એને એમ છે કે આ ધનની મારી પાસે યાચના કરશે એવું જેના મનમાં છે, તથા ધનની આવક જાવકમાં હૃદય બળ્યા કરે છે, તેમજ પિશાચની સમાન ધનની રક્ષા કર્યા કરે છે અને ધન કમાવાથી નિવૃત્ત થતો જ નથી, તે માનવને મર્યા પછી યમદૂતો સૂચી મુખ નામના નરકની અંદર પધરાવે છે અને ત્યાં યમદૂતો તેને દરજીની માફક સોય દોરા વડે સીવે છે, મશીનમાં નાખીને. ત્યાં તો મોટું મશીન હશે સીવવાનું, કે આખો માણસ અંદર નાખીને સીવે, મશીન ચલાવે. હે નારદ મુનિ, જેમ અતિ ભયંકર વેદના ભોગવવી પડે તેવા નરકોના જેમ પાપી લોકો જાય છે, તેમ ધર્માચરણ કરનારા લોકો સુખ આપનારા સ્વર્ગાદી લોકમાં જાય છે. નરકમાં જાય છે પાપી લોકો, એમ બીજાને સુખ આપનારા કે ધર્મનું આચરણ કરનારા લોકો છે સ્વર્ગની અંદર જાય છે. એ પણ અતિ મહાત્માનું છે, એ વર્ણન કર્યું છે. અને ત્યારબાદ માં ભગવતી જગદંબાની આરાધનાનું દર્શન કરાયું છે અને એમાં દર્શન કરાવતા કહ્યું કે ધર્મશ્ચ કૃતદસ્તાશ્ચ દિવ્ય શાશ્વતાન કથમારાધતા દેવી સાદદાતિ પરમ પદમ. તો નારદ પ્રશ્ન કરે છે કે હે પ્રભુ, દેવીની આરાધના રૂપી જે ધર્મ છે તે કેવો છે અને કઈ રીતે આરાધેલા તે દેવી પરમ પદ આપે છે? દેવીને આરાધવા માટે શી વિધિ છે અને વળી કેવા સ્થાને, કયા સમયે અને કયા સ્તોત્રથી આરાધાયેલા તે દેવી નરકથી બચાવનારા બને છે? એ મને કહો કે નરકથી બચાવે દેવીની ઉપાસના કરવા. પણ સૌથી પહેલા તો એ દેવી નરકથી બચાવે પહેલા તો આપણે પાપથી બચવું જોઈએ, દુષ્કર્મથી બચવું જોઈએ. સૌથી પહેલું તો આ શ્રેષ્ઠ કામ છે કે આપણે આવા કોઈ કર્મ હોય એ કર્મથી આપણે પોતે પહેલા તો બચવું જોઈએ. અને એનાથી બચવાનો પ્રયત્ન મારે તમારે સૌથી પહેલો એ કરવો જોઈએ કે આપણે પાપ નથી થતું ને. કાયેન વાચા મનસાપી પાતકમ નિત્યમ પ્રકુર્વન્તિ શઠા હઠેન યે પરસ્વ પુષ્ટા મલિના દુરાશયા સપ્તાહ યજ્ઞેન કલૌ પુનંતિ તે. તો કાયાથી, મનથી, વાણીથી, આ બધાથી સૌથી પહેલા તો આપણાથી કોઈ પણ પ્રકારનું પાપ થતું નથી ને. એના માટે મારે તમારે સૌથી પહેલું તો સાવધાની વર્તવાની જરૂર છે. અને એ સાવધાની વર્ત્યા પછીમાં ભગવતી અંબાની કે ભગવાન જેને તમે ભગવાન ઈષ્ટ માનતા હો એની ઉપાસના કરવાની છે. તો મને તમને એ દેવ બચાવે નરકની અંદરથી. આવા બધા જે કુંભી પાક ને અસીપત્ર બધા નરકો છે ને એમાંથી બચાવે. અવિચી નામનું નરક ને આ બધામાંથી બચાવે. જ્યારે આટલા પ્રશ્નો નારદજીએ નારાયણને કર્યા છે અને જન્મેજય રાજાએ વ્યાસજીને આ પ્રશ્નો કર્યા, ત્યારે આ તરફ નારદજીને નારાયણ કહે છે કે હે ઉત્તમ દેવર્ષિ, સાંભળો. ધર્મપૂર્વક આરાધના કરવાથી જે રીતે દેવી પ્રસન્ન થાય છે તે બધું હું તમને કહું છું. તમે સાવધાન થઈને સાંભળો. સાવધાન થયા સુનું, ઊંઘી ન જતા કથા સાંભળતા. કારણ કે
આ કથામાં ઊંઘ બહુ આવે. આ કથા જેવી છે કે આમાં ઊંઘ આવે, એટલે સૂઈ ન જતા. અને સૂઈ જાવ તો મને કાંઈ વાંધો નથી, પણ પડતા નહીં. આ ખુરશીની બાજુમાં ટેકો નથી, આ ટેકા વગરની ખુરશી, સાઈડમાં ટેકો નથી, એટલે ધ્યાન રાખજો. નહીં ગલોટીઓ ખાઈ જશો, ઉંમર લાયક છો બધા, એકાદું ઊંઘ હું હાડકું તૂટી જાય તો ઉપાધિ થાય પાછી. અને કોઈક પૂછે તો કેવું શું કે આ હાડકું કેમ ભાગ્યું? હે તો કેવું દેવી ભાગવત સાંભળતા સાંભળતા ઊંઘી ગયામાં ખુરશીમાંથી હેઠા પડ્યા, હાડકું ભાંગી. હે ખરેખર અમુક ઘટના એવી ઘટે ને આપણને એટલે સાવધાન થયા શું, સાવધાન થઈને સાંભળો. કારણ કે ઘણી વખત તમે અધૂરું સાંભળો ને, બરાબર ધ્યાન ન હોય, અથવા તો ધ્યાન ક્યાંક બીજે જતું રહે અને અધૂરું સાંભળો ને તોય તકલીફ કરતા બને છે. હા, અધૂરું સાંભળવું નહીં, સાંભળવું તો પૂરેપૂરું સાંભળવું, નહીંતર પછી બિલકુલ નહીં સાંભળવું. કારણ કે મોટા ભાગે આવું થતું હોય છે. અધૂરું સાંભળી લોકો પછી પ્રશ્ન કરતા હોય છે. મારે એક વખત એવું થયેલું, મારી ચંપારણ્યમાં કથા હતી, ઘણો ટાઈમ થયો અને ઘણા વર્ષો થઈ ગયા. ચંપારણ્યમાં કથા કરવાની પણ એક મજા છે. તો સરસ મજાનું સ્થાન છે, સુદામાપુરી ને બધું. તો ચંપારણ્યમાં મારી કથા હતી અને કથાનું કહેતો હતો. એમાં મને કથા સાંભળનારા ખબર નહીં કંઈક સાંભળવામાં ભેદ થયો એને, કે જે રામ જાણે. હવે હું એમાં કહેતો હતો કે ભાઈ જો મનુષ્ય જન્મ લઈને આવે ને ભગવાન, તો એ ભગવાનને પણ દુઃખો ભોગવવા પડે છે, એના ઉપર પણ દુઃખ આવે છે. અને આ એક વાત આવી છે, સાથે સાથે બીજી એક વાત પણ કહી દઉં તમને બધાને. આ પહેલાં તો મેં કીધેલી, પણ બધા નહોતા, નહીં હોય ત્યારે કેટલાક હશે, કેટલાક નહીં હોય. આપણે ભગવાનની આરતી ઉતારીએ ને, પછી આરતી ભગવાનને આમ આપણે મોટા ભાગના લોકો આપતા હોય છે. માતાજીને આરતી આપો, પહેલાં આરતી આપી દે, પછી બધું બેઠું આપણે લેવાનું. હા, પહેલાં ભગવાનને આરતી આપી દે. ચાલો જલ્દી આવું આ વાત આવી એટલે કહું છું. આ ચંપારણ્યની કથાની વાત આવી ને વચ્ચે, એટલે કહું છું. સાંભળવામાં એટલે વાત આપણે ક્યાં ચાલે છે, મૂળ વાત ક્યાં છે તમને ખબર છે? સાંભળવામાં ધ્યાન નહીં આપો, અડધું સાંભળશો, અડધામાં ક્યાંક બીજે ધ્યાન હશે તો પરિસ્થિતિ કેવી થઈ, એ મૂળ વાત ક્યાં છે. અને ત્યાંથી પછી હું તમને ચંપારણ લઈ ગયો મારી કથામાં. એટલે ચંપારણની કથાની ચર્ચા ચાલે છે. અને ત્યાં શું થયું એ કહેવા માંગુ છું. પણ એ કહેતા પહેલા એક બીજો પ્લેટફોર્મ છે, એને સમજાવી દઉં તમને, એને અંતર્ગત છે. જ્યાં ટાઢ વાતી હોય ત્યાં બંધ કરી દે, અને જેને ગરમી લાગતી હોય ત્યાં ચાલુ રાખે. બોલો શ્રી અંબે. તો એના અંતર્ગત એક બીજી વાત આવી, આરતી વાળી વાત આવી. આમ તો દરેક કથામાં હું મોટા ભાગે કહું છું, પણ કે ભગવાનની આરતી આપણે ઉતારીએ છીએ. આરતી શું કામ ઉતારો તમને ખબર છે? આરતી શું કામ ઉતારો છો એ પહેલા ખબર તમને? ચાલો જે મને કહો છે, તમે આરતી ભગવાનની શું કામ ઉતારો છો? દીવા પેટાવી હે? તમને જ ખબર નથી આરતી શું કામ ઉતારો, તો હું કામ રોજ દીવા લઈને ઉભાવો છો, આરતી કરતા હો છો? આપણને જ ખબર નથી તો પછી આરતી ઉતારવાનો મતલબ શું છે? એટલે કહું છું તમારે ત્યાં પૂજા કરવા માટે બ્રાહ્મણ આવે ને એને પૂછો
કે આ શું છે બધું, આમ શું કામ, આ આમ શું કામ, આ આમ શું કામ, એવું પૂછો તો તમને નોલેજ આવશે, અને નોલેજ આવશે તો તમે એમાં આગળ વધી શકશો. હે ઉઠ્યા નથી સવાર, આ ઉંમરે ઉઠ્યા નથી સવાર. દાદા કઈક નવું કે છે. હા બોલો. રતિ જો દિલીપભાઈ મારી કથા સાંભળે છે, તમે પણ બધા રેગ્યુલર શ્રોતા છો એટલે તમને તો ખબર જ છે કે તમને પહેલા જ ના પાડી દીધી બોલતા નહીં. તમારે બોલવાનું નહીં, સાંભળવાનું માત્ર. તો આરતી ઉતારવાનો અર્થ શું છે? ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘેરે આવ્યા, ઝીણે ઝીણે ચોખલી અને મોતીડે બધાવ્યા રે, ઉતારો આરતી કૃષ્ણ ઘેરે. આરતી એ આરતી ઉતારવાનો અર્થ છે. સૌથી પહેલા તો કહી દઉં કે આર્ત ધાતુ છે સંસ્કૃતની અંદર. જે સંસ્કૃત ભણ્યા હોય એને ખબર હોય કેટલી ધાતુઓ છે. એ બધી ધાતુઓમાંની એક ધાતુ છે આર્ત ધાતુ. એ આર્ત ધાતુ ઉપરથી શબ્દ આવ્યો આર્ત, અને આર્ત શબ્દ ઉપરથી આરતી શબ્દ આવ્યો છે. અને આર્ત એટલે શું? તો કે આપણે ઘણી વખત બોલતા હોઈએ છીએ આર્તનાદ કરો. આર્તનાદ એટલે શું? આર્તનાદ ક્યારે થાય તમને ખબર છે? જ્યારે આપણે અત્યંત દુઃખમાં હોઈએ ને ત્યારે આર્તનાદ કરીએ, ભગવાનને પોકારીએ આર્તનાદ કરીને. અને આર્તનો અર્થ છે દુઃખ. આર્તનો અર્થ છે દુઃખ. અને આર્ત શબ્દ ઉપરથી આરતી શબ્દ આવ્યો એટલે આરતી એટલો એનો મતલબ છે દુઃખ. બરાબર છે ને? આરતી ઉતારવાનો મતલબ છે ભગવાનના દુઃખો ઉતારવા. એ આરતી ઉતારવા એનો એ અર્થ છે. હવે સમજાણું? પછી એની વાત રિપીટ પાછી કરું. તમને કોઈ પૂછે કે આરતી શું કામ ઉતારો છો, આરતી શું છે, તો શું કહેશો? ભગવાનના દુઃખો લેવા માટે અમે આરતી ઉતારીએ છીએ. હવે ભગવાનના દુઃખો લેવા માટે આપણે આરતી ઉતારતા હોઈએ. એની આરતી ઉતાર્યા પછી આરતીમાં ભગવાનના દુઃખો આવ્યા હોય, પછી એ દુઃખો પાછા ભગવાનને દેવાય કે આપણે લેવાય? તો આરતી ભગવાનને દેવાય કે આપણે લેવાય? અને બીજું, ભગવાનના દુઃખ મફતમાં નથી મળતા, એટલે આરતીમાં કાંઈક નાખીને ભગવાનનું દુઃખ લેવાનું છે આપણે. હા, ફ્રીમાં દુઃખ નથી મળતા ભગવાનના. હા, બીજાના તો મફતમાં મળે જોઈએ એટલા. પણ ભગવાનના દુઃખો છે એ મફતમાં નથી મળતા. અને એટલા માટે તો હું આરતી શબ્દ જ્યાં જ્યાં આવે ને ત્યાં ચર્ચા કરું છું. એમાં દેવીની ચર્ચા સૌથી પહેલા જ્યારે હું મંગલાચરણ બોલું છું ને ત્યારે એક શ્લોક બોલું છું કે શરણાગત દીનાર્થ પરિત્રાણ પરાયણે સર્વસ્યાર્તિ હરિદેવી નારાયણી નમોસ્તુતે. આમાં શબ્દ આરતી આવ્યો એ તમે સાંભળ્યો? સર્વસ્યાર્તિ હરિદેવી નારાયણી નમોસ્તુતે. સંધિ છૂટી કરો એટલે એમ થાય સર્વસ્ય આરતી હરિદેવી નારાયણી નમોસ્તુતે. શરણાગત દીનાર્થ. બહુ સરસ મજાનો શ્લોક છે. માં ભગવતીને આપણે પ્રાર્થના કરીએ છીએ હું તારો શરણાગત છું, તારા શરણમાં આવ્યો છું. શરણાગત દીનાર્થ. હું દીન છું ને આર્ત એટલે દુઃખી પણ છું. શરણાગત દીનાર્થ પરિત્રાણ પરાયણે. એમાં ભગવતી તારા શરણે આવ્યો છું, દીન છું, દુઃખી છું, શરણાગત છું. આ બધું જ છે. અને મને ખબર છે કે તું સર્વસ્ય આરતી હરી, તું બધાના દુઃખોને હરવા વાળી છે. એટલે એમાં ભગવતી હે નારાયણી તારા ચરણમાં હું વંદન કરું છું કે મારું આ બધું જ દુઃખ ને તું હરી લે. ત્યાં આરતી શબ્દ છે. સર્વસ્ય આરતી હરી દેવી.
બીજો આરતી શબ્દ છે ગોપી ગીતની અંદર આવે છે વ્રજ જન આરતી હન. ગોપી ગીત જે ભાગવતની અંદર 10મ સ્કંદની અંદર 31મા અધ્યાયની અંદર છે, તેમાં શ્લોક છે વ્રજ જનાર્તી હમ વીરયોષિતા નિજ જનસ્મય ધૂસનસ્મિત ભજ સખે ભવત કિમ કરીશ્મનો જલરુહાનનમ ચારુદર્શય. તો આ ગોપી ગીતનો 6થો શ્લોક છે. શ્રીમદ ભાગવત 10મ સ્કંદ 31મો અધ્યાય એનો 6થો શ્લોક. વ્રજજનાર્તી હં વીરયોષિતા, એટલે કે વ્રજવાસીઓના દુઃખને દૂર કરનારા ભગવાન કૃષ્ણ તમે છો. વ્રજજન આરતી હન, હન એટલે હું હનન કરવા વાળા છું. આરતી એટલે દુઃખ, એ દુઃખનું હનન કરવા વાળા છો. તો અહીંયા પણ આરતી શબ્દ છે. અને ગોવિંદ દામોદર સ્તોત્ર તમે બોલતા હો તો એમાં પણ એક જગ્યાએ આરતી શબ્દ આવે છે. સમસ્ત ભક્ત્યાર્તિ વિનાશનાની ગોવિંદ દામોદર માધવેથી. તો સમસ્ત ભક્ત્યાર્તિ વિનાશનાની, ત્યાં પણ આરતી શબ્દ છે. હા, 4 પ્રકાર ભગવદ્ ગીતા કહે છે કે ભગવાનના 4 પ્રકારના ભક્તો છે. એમાં પણ એક આરતી ભક્ત છે. આરત 4 પ્રકારના ભક્તોનું જે ભગવદ્ ગીતાની અંદર વર્ણન છે એમાં પણ. તો એ આર્ત એટલે દુઃખ, અને એ આર્ત ધાતુ ઉપરથી આરતી શબ્દ આવ્યો. એ આરતી ભગવાનની ઉતારવાની. આ વાત ચંપારણ્યમાં ચાલતી હતી અને એ મેં કહ્યું કે ભાઈ ભગવાનના આપણે દુઃખો ઉતારવાના આ એક ભાવના છે. બાકી આપણે શું ભગવાનના દુઃખો ઉતારી શકવાના? આપણી કોઈ તાકાત છે? અરે આપણા પોતાના દુઃખો દૂર નથી કરી શકતા, એ ભગવાનના દુઃખો ઉતારવાના હતા આપણે. પણ એક ભાવ છે, ભગવાનની આરતી ઉતારીએ, ભગવાનના દુઃખો દૂર કરવાનો એક ભાવ કરીએ ને તો ભગવાન આપણા દુઃખોને હરી લે છે. એટલા માટે આરતી ઉતારવામાં આવે છે. સમજી ગયા આરતી ઉતારવાનો અર્થ? કે હજી પાછો એનો રિપીટ કરવું? સમજ્યા કે નહીં? શું કામ આરતી કરો છો તમે ભગવાનની કે ભગવતીની કે? હે બોલો બોલો બોલો. હજી સમજ્યા નથી લાગતા, એવું લાગે છે. બોલતા નથી તો કે સમજી ગયા છો પણ બોલવું નથી. ભગવાનના એટલે પોતે લઈએ. હા, એ તો સમજાવવા જાય. તો ભગવાનના દુઃખો દે ઉતારવા પછી ભગવાનને આરતી અપાયની. હજી આપણામાં ઘણા આ વસ્તુથી અંજાન છે ને અમારા બ્રાહ્મણો અંજાન છે. હું સાચું કહું છું? હા, બ્રાહ્મણો પોતાને નથી ખબર. જે અતિ વિદ્વાન છે એને જ્ઞાન છે કે ઉતાર્યા પછી આરતી ભગવાનને અપાય નહીં. બાકી સામાન્ય બ્રાહ્મણ છે તો કર્મકાંડ કરે છે, એને તો ખબર જ નથી. આરતી ઉતારો સત્યનારાયણ ભગવાન, પછી પેલા દેવાભિવંદનમ ભગવાનને આરતી આપો. પણ દેવાભિવંદનમનો અર્થ ભગવાનને આરતી આપવી એવો નથી થતો સાહેબ. આ ધ્યાન રાખજો શાસ્ત્રીજી. તો આરતી ઉતારવાનો અર્થ છે ભગવાનના દુઃખ ઉતારવા, અને ભગવાનના દુઃખ ઉતારી લીધા પછી પાછા ભગવાનને અપાય ખરા? આમાં
પપ્પાએ ન અપાય ને. પણ આપણા મગજમાં એક અમુક વસ્તુ ફિટ થઈ ગઈ છે ને, દૂર કરવી બહુ મુશ્કેલ છે. મારી જેવા તો પ્રયત્નો કરે છે, વારંવાર એકની એક વાત કહે કે જેથી કરીને તમારા મગજમાં ફિટ થયેલી વસ્તુ નીકળી જાય. મારી સાથે બનેલી ઘટના છે, હું તમને કહું. એક સાથે સાથે કહી દઉં. નવો મોબાઈલ આવ્યો ને, મેં લીધો નવો મોબાઈલ. આવ્યા પછી ઘણા ટાઈમ પછી મોબાઈલ લીધો. એ મોબાઈલ લીધા પછી આપણે, તમને ખબર છે, પેલા સાદા મોબાઈલ હતા, ટેલિફોન. સાદા મોબાઈલ શું? ટેલિફોન, સાદા ફોન. હા, લેન્ડલાઈન. હા, ડાયલ ઘુમાવવાનું, પછી પેલા બટન દબાવવાના આવ્યા હતા એ બધા. પણ એ ફોનમાં વાત કરીને પછી આપણે શું કરતા? ફોન કટ કર્યા પછી આમ ઊંધો મૂકતા ને. આ મારી હાથે મારે પોતાને આવું થયેલું. મોબાઈલ લીધો ને પછી આમ વાત કરીને ઊંધો મૂક્યો. મને એમ કે ઊંધો મૂકી તો જ કપાય, તો જ કટ થાય. બોલો, આ એક મગજમાં ઘૂસી ગયું હોય ને, દૂર ન થાય. એટલે એને દૂર કરતા ઘણો ટાઈમ લાગે. પછી ધીમે ધીમે ફેરફાર થતો ગયો. ભાઈ આ એક બટન દબાવીએ એટલે કપાઈ જાય ફોન, ઊંધો મૂકવાની જરૂર નથી. હા, નહીં તો પેલા મને મોબાઈલ ઊંધો મૂકતો, લગભગ ઓછામાં ઓછો 10 વખત મેં એવી રીતના ઊંધો મૂક્યો છે. કારણ કે ઊંધો પેલો ફોન આપણે ઊંધો મૂકી દઈએ વાત કરીને પછી. એટલે અમુક બાબતો જે આપણા મગજમાં ફિટ થઈ ગઈ હોય ને, એને કાઢતા સમય લાગે છે. જલ્દી જતી નથી આપણા મગજમાંથી. એટલે ભગવાનના દુઃખોને ઉતાર્યા પછી ભગવાનને પાછી આરતી અપાતી નથી. આ પહેલી વાત છે. આપણે તો લેવાના જ છે ને. વાત જ હે તો આપણી આરતી ઉતારતો જાવ, બીજું હું. ભગવાનની સામે આમ રાખે, બધા આમ ફેરવીને આપણી સામે આમ કરવું. હા, ભગવાનને ન હોય તો આપણે હોય તો આપણી સામે આરતી રાખીને ઉતાર્યા કરવી, જાતે જાતે. કા હે ભગવાન, આ જો તમે પ્રશ્ન જે કર્યો ને, આવો પ્રશ્ન ચંપારણ, એટલે આ વાત છેડી મેં. ઘરમાં બેઠા બેઠા જાતે આરતી ઉતાર્યા કરવી, દુઃખ બધા ઉતારે. અને પછી બહાર નીકળે ને દેતી રહેવી, લ્યો આરતી. હવે એ તો બિચારો સમજવાનો નથી, કારણ પોતાની આરતી ઉતારીને અમને આપે છે આરતી. એને તેમ કે ભગવાનની આરતી ઉતારીને અમને આરતી આપે છે. શું કે છે બા? લેતાય નથી, દેતાય નથી, લેતાય નથી. એ હારું લ્યો. હે, આ હારું વચ્ચેનો માર્ગ સારો કાઢ્યો. દેવી નહીં. ભગવાનને આરતી દેવી નહીં અને આપણે આરતી લેવી નહીં. ભલે વશમાં પીડ્યા રે દુઃખ. હે, બાને માઇક આપો. થેન્ક યુ માઇક. આપણે મુક્ત મને ચર્ચા કરવાની, એમાં શું છે? લે ચર્ચા તો થાય ને મુક્ત મને, એમાં કઈ વાંધો. હા, જો વાતો નથી કરવાની આપણે પાછા. તમે તો વાતો વળી ગયા. લે ભાગવતની અંદર શ્લોક છે, પરિપ્રશ્નેન સેવયા. તમારા પ્રશ્નોનું સમાધાન મારે કરવાનું છે. મને કોઈ પ્રશ્ન ઉપસ્થિત થાય તો હું તમને પણ પૂછું.
હમણાં પૂછો કે નહીં તમે આરતી શું કામ ઉતારો છો? ભાગવતની અંદર કહ્યું છે કે પરિપ્રશ્નેન સેવયા. તમે પ્રશ્ન કરી શકો છો, ન સમજાય ત્યાં હું પ્રશ્ન કરી શકું છું તમને કે તમે ક્યાં પહોંચ્યા કથામાં. હા, તો ક્યાં હતા આપણે? આરતીમાં હતા. બાએ સારો રસ્તો કાઢ્યો. જો આરતી ઉતાર્યા પછી લેવી નહીં દેવી નહીં, વચમાં મૂકી દેવી. હે? અને ઓલા બેને પ્રશ્ન કર્યો કે ભગવાનના દુઃખ હોય કે ન હોય? મેરે ભાઈ બહેન, મેં પહેલા જ કહ્યું કે ભગવાન જ્યારે મનુષ્યના રૂપમાં અવતારને ધારણ કરે છે ત્યારે ભગવાનને દુઃખ આવે છે, આવે છે અને આવે છે. હવે તમે કહેશો કયા ભગવાનને દુઃખ આવ્યા? તો હું પહેલા રામની ચર્ચા કરું કે રાજ્યાભિષેક થવાનો હતો, અચાનક વનમાં જવું પડે. આને તમે દુઃખ કહેશો કે સુખ? બોલો. આ બેન પાછળના બેઠા સુખ કહેવાય, દુઃખ કહેવાય. અચ્છા, વનમાં ગયા પછી કાંટા કાંકરા પગમાં વાગે, ઝાડના ફળ ફૂલ પાંદડા મળે, ખાવાના 14 વર્ષ એમને ફરવાનું, ઠંડીમાં તાપમાં વરસાદમાં. આને દુઃખ કહેશો કે સુખ? જંગલમાં ગયા પછી એની પત્નીને કોઈ ઉપાડી જાય, આને દુઃખ કહેવાય કે સુખ? પત્નીને ઉપાડી ગયા પછી એ ઉપાડી ગયેલો બ્રાહ્મણ છે અને બ્રાહ્મણને મારી બ્રહ્મ હત્યાનું પાપ લેવું પડે, આને તમે દુઃખ કહેશો કે સુખ? બોલો. આ બધું દુઃખ જ છે ને. ચલો કૃષ્ણ અવતારમાં જઈએ આપણે. હવે સૌથી પહેલા તમને કહી દઉં કે જેલમાં જન્મ થવો એને દુઃખ કેવું કે સુખ? પહેલું ચલો, જન્મ જેલમાં જેનો થયો આને દુઃખ કહેશો કે શું કે? મારું કહેવાનો મતલબ એ છે. હવે અડધી રાતે પોતાના જ મા બાપને છોડીને અડધી રાતે વરસતા વરસાદમાં ત્યાંથી ભાગવું પડે, આને દુઃખ કહેવાય કે સુખ? 11 વર્ષ સુધી પોતાના સગા મા બાપથી દૂર રહેવું પડે, આને દુઃખ કહેશો કે સુખ? પોતાના જ લોકો પોતાનું કયું માને નહીં, આપણા જ પરિવારના સદસ્યો આપણું, આખી દુનિયા આપણું માને પણ આપણા ઘરવાળા આપણું ન માને, પરિવારના સભ્યો, તો એને દુઃખ કહેશો કે સુખ કહેશો? ભગવાન કૃષ્ણની વાત આખી દુનિયાએ સ્વીકારી પણ એના જ પરિવારના જે યાદવો હતા ને એને સ્વીકારી નહીં. બોલો, આને દુઃખ કહેવાય કે સુખ? અરે સાહેબ, શંકર ભગવાનની વાત લઈ લઈએ. પોતાની પત્નીનો દેહ બળી ગયો એ જોવું એ સુખ કહેવાય કે દુઃખ? એ બળેલો દેહ હાથમાં લઈને ક્રોધાવેશમાં તાંડવ કરવું અને દુઃખ કહેશો કે શું? અરે જગતના કલ્યાણને માટે વિષ પાન કરવું આને દુઃખ કહેવાય કે સુખ? સાહેબ, વિષ પાન કર્યા પછી તો આખા શરીરમાં જલન થાય અને જલન થાય એટલે તો ભગવાન આ દુનિયામાંથી સીધે સીધા કૈલાસ પર્વત ઉપર જતા રહ્યા અને ત્યાં જે રહે છે જ્યાં 12 મહિના બરફ હોય, એટલે 12 મહિના એને ઠંડક. અને હું તમે એના ઉપર જ્યારે રુદ્રાભિષેક કરીએ ત્યારે દહીં, દૂધ, ઘી, મધ, સાકર, નાળિયેર પાણી, શેરડીનો રસ, આ બધાનો અભિષેક કરીએ છીએ. શું કામ કરીએ છીએ ખબર છે? આ બધી ઠંડી વસ્તુ છે અને ભગવાને આપણા કલ્યાણ માટે વિષપાન કર્યું છે એટલે એના પર આપણે આ બધી વસ્તુ, ઠંડી વસ્તુનો અભિષેક કરીએ તો ભગવાનને ઠંડક મળે અને ઠંડક મળે તો આપણા જીવનમાં આવતા તાપોને પણ ભગવાન શાંત કરીને આપણને ઠંડક આપે. એટલા માટે આ અભિષેક કરીએ છીએ. તો બોલો. એ તો ભગવાને ઝેર પીધું એટલે પછી ભગવાને જે ઝેર પીધું ને એની સામે સર્પનું ઝેર તો કાંઈ નથી, એટલે ભગવાને સર્પને ગળામાં રાખ્યો છે. અને સર્પ છે ને એ તો કાળનું પ્રતીક છે. યાદ રાખજો કે ભગવાન શિવે જે સર્પને પોતાના કંઠમાં રાખ્યો છે, સર્પ એ કાળનું પ્રતીક છે. અને ભગવાન બતાવે છે કે આ જગત છે ને કાળમય છે, ગમે ત્યારે કોનો કાળ આવી જાય એનું કઈ નક્કી નથી. શરીર ઉપર ભસ્મ લગાવીને ભગવાન ભોલેનાથ મને તમને એ બતાવે છે
કે આ શરીર એક દિવસ આ રાખની અંદર મળી જવાનું છે, એટલે એનો પણ બહુ મોહ ન કરતા. એ તો બધું એના. તો મારો કહેવાનો ભાવાર્થ એ છે કે ભગવાનને દુઃખો આવે. હવે તમે સ્વીકાર્યું કે ભગવાનને દુઃખો પડે છે કે નહીં? આ જગદંબાની વાત કરું કે હવે તમને ખ્યાલ આવી ગયો? આ પેલા શુંભ, નિશુંભ, ચંડ, મુંડ, આ બધાએ ભગવતી જગદંબા ઉપર કુદ્રષ્ટિ કરી અને ભગવતી જગદંબાને કહ્યું મારી સાથે તું લગ્ન કર. આને દુઃખ કહેવાય, આને સુખ ન કહેવાય. કોઈ પરપુરુષ આપણા ઉપર કુદ્રષ્ટિ કરે તો એને કેવી રીતે સુખ કહી શકાય? એને કેવી રીતે સુખ કહી શકાય? કોઈ બીજો પુરુષ અને જે ગુંડો હોય પાછો, આ બધા શુંભ નિશુંભ એ બધા તો રાક્ષસો જ હતા ને. અને એમણે ભગવતી જગદંબાની ઉપર કુદ્રષ્ટિ કરેલી. અને એ સમય યુદ્ધ કરીને ભગવતી એનો વધ કરેલો. તો આને સાહેબ દુઃખ જ કહેવાય. એટલે આ બધા દુઃખો ભગવાનની ઉપરથી ઉતારવાની એક આપણી ભાવના છે કે હે મા ભગવતી જગદંબા, હે ભગવાન, તમે આ સમાજને દુઃખમાંથી મુક્ત કરવા માટે મનુષ્ય જન્મ લીધો અને તમને દુઃખ આવ્યા, તો હવે તમે સમાજને ઉગારવા માટે મનુષ્ય જન્મ ધારણ કર્યો. દુઃખ આવ્યા તો અમારી એટલી તો ફરજ બને છે ને કે અમે તમારા દુઃખો ઉતારવાનો એક પ્રયત્ન કરીએ. બીજી વસ્તુ, ઉતારેલી વસ્તુ કોઈ પણ પાછી, સમજી ગયા ને? અરે બહુ સમજદાર છો તમે લોકો. હું ખોટી કથા કરું છું કે તમે તો જ્ઞાની જ છો, અંતર્યામી. હા, તો હારું ભાઈ, હાન આવી પૂજાને ટકાવી રાખજો. પાછી 2 દિવસ પછી કાળિયા ભેગા જશો પાછું એનું હાન આવી જશે. કથા પૂરી થયા પછી પાછા મુંબઈમાં જશું ને તો પાછા હતા એના હવે. પરિવર્તન આવે પણ અહીંયા 5 દિવસ પૂરતું જ રહે. પાછું અહીંથી મુંબઈ જઈએ તો પરિવર્તન એની જગ્યાએ ને આપણે આપણી જગ્યાએ. ગુરુ શ્રી અંબે માત કી. એટલે વાત ચાલે છે અધૂરું સાંભળવાની, એમાંથી આ વાત નીકળી છે. એટલે પછી પેલા ભાઈ અધૂરું સાંભળ્યું. મેં કહ્યું ભગવાનના દુઃખો આપણે ઉતારવાનો ભાવ છે અને આરતી ઉતારી એટલે ભગવાનના દુઃખો ઉતારવા બરાબર છે. કથા પૂરી થઈ પછી મારા ઉતારે આવ્યા. મને કહે કે તમે ભગવાનના પાપ ઉતારવાની વાત કરી, ભગવાને કયા પાપ કર્યા? મેં તો મેં ક્યારે એવી વાત કરી? મને કે કેમ તમે ન બોલ્યા ભગવાનના પાપ ઉતારવાના છે, ઓલું આરતી ઉતારવાનું કીધું ત્યારે? મેં કીધું વિડીયો શૂટિંગ ચાલુ છે, તમે રિવાઇન્ડ કરીને જોઈ લો. ભગવાનના પાપ નહીં, ભગવાનના દુઃખ ઉતારવાની વાત કરી છે. બરાબર ચેક કરી લો. પાપ શબ્દ નથી, ત્યાં દુઃખ શબ્દ બોલ્યો છું. ત્યારે એને ખબર પડી કે આ દુઃખની વાત છે. તો પછી એને તરત ત્યાં પ્રશ્ન કર્યો કયા દુઃખ લે? પછી મારે એને સમજાવવા પડ્યા ભાઈ આ બધા દુઃખ જ કહેવાય અને સુખ ન કહેવાય. મનુષ્ય યોનિની અંદર જ્યારે ભગવાન મનુષ્યના જેવી લીલા કરવા માટે આવે છે અને આપણને પાપાચારથી મુક્ત કરવા માટે જ્યારે પોતે મનુષ્ય બનીને આવે છે ને ત્યારે એને પણ દુઃખો ભોગવવા પડે છે. અને એ દુઃખો આપણે તો કોઈ તાકાત નથી આપણે એના દુઃખો લઈ લઈએ, કારણ કે પોતે આપણા દુઃખોને હરવા માટે આવ્યો છે. પણ છતાં એક પ્રયત્ન તો કરીએ કે હે પ્રભુ અમારી કોઈ તાકાત નથી, એમાં ભગવતી અમારી કોઈ તાકાત નથી તારા દુઃખ લઈ શકીએ, પણ છતાં એક આરતી ઉતારવાના બહાને અમને થાય, એક મનમાં એવો ભાવ થાય કે અમે તારા દુઃખ ઉતાર્યા, દુઃખ અમે તારા લઈ લીધા એમ અમારી માથે. આવો એક ભાવ છે, આવો સુંદર મજાનો ભાવ છે.
અને શ્રીનાથજીમાં તમે જજો, આરતી ઉતાર્યા પછી ત્યાં કોઈ દિવસ ભગવાનને આરતી આપતા તમે નહીં જુઓ. મોટા મોટા મંદિરોમાં, હવેલીઓમાં જઈને જોજો, ભગવાનની આરતી ઉતાર્યા પછી કોઈ દિવસ ભગવાનને આરતી આપવામાં આવતી નથી. ચેક કરજો. તમે મંદિરમાં જાઓ છો કે એમને માટો મારીને પાછા આવતા રહ્યો છો? હે? એક વખત તો મંદિરમાં ભક્ત ગયો, ભગવાનની મૂર્તિમાંથી અવાજ આવ્યો કે કોક દીક તો મળવા આવ્યું, બધું માગવા જ આવે. હે? અહીંયા ક્યારેક તો એમને મળવા આવ્યો કે કેમ છો પ્રભુ, મજામાં, તબિયત પાણી સારા છે ને? મૂર્તિમાંથી અવાજ આવ્યો. એટલે આપણે જઈએ છીએ પણ આ બધી બાબતોનું કંઈ આપણે ધ્યાન નથી રાખતા. પણ મંદિરમાં દર્શન કરવા જઈએ પણ તકલીફ ક્યાં છે ખબર છે? મંદિરમાં જઈને આંખો બંધ કરી દઈએ. લે તો તું દર્શન કરવા હું કામ આવ્યો? આંખો બંધ કરવી હતી તો ઘરે ઘરે બેઠો હતો. મંદિરમાં જઈને દર્શન કરવા માટે આંખો બંધ કરવાની જરૂર નથી સાહેબ, આંખો ખોલવાની જરૂર છે. આપની તકલીફ એ છે મંદિરમાં જઈએ એટલે તરત બે હાથ જોડે આંખ બંધ કરી ઉભા રહી જઈએ. તો તમે દર્શન હેનું કરો છો? આંખ બંધ કરો છો. તમે જો આવ્યા દર્શન કરવા તો આંખથી દર્શન કરવાનું છે, એના બદલે તમે આંખ બંધ કરજો તો દર્શન કોનું કરો? હા, એ તો કહું છું, ભગવાનની મૂર્તિમાંથી એક વખત અવાજ આવ્યો કે કોઈક દિવસ મળવા તો રોજ માગ્યા જ કરીશ, મળવા નહીં આવ્યું. એક જણો રોજ ભગવાનના મંદિરમાં જઈને ભગવાનને પ્રાર્થના કરે, હે ભગવાન 5 કરોડની લોટરી લગાડી દે, મારો બેડો પાર થઈ જાય, 5 કરોડની લોટરી લગાડી દે. 5 વર્ષ સુધી આમ બોલ્યો. પછી તો 5 વર્ષ થયા, પછી ભગવાન મૂર્તિમાંથી બહાર નીકળી એક ઉપાડી લાફો માર્યો. પેલાના આમ ચક્કર ફરી ગયો અને ભગવાનને કહ્યું, હું તમારી પાસે 5 કરોડની લોટરી માગું છું, 5 કરોડ લગાડી દો. એમાં તમે મને એક લાફો માર્યો? ભગવાને કહ્યું કે લાફો એટલા માટે માર્યો છે, 5 વર્ષથી માગો પણ લોટરીની ટિકિટ લીધી તે કોઈ દી? આમ તમે ક્યાંથી લગાડો? તું લોટરીની ટિકિટ તો ખરો 5 કરોડ વાળી, તો હું તને લગાડું? એટલે મારું તમારું બધું આવું છે. લોટરીની ટિકિટ લીધા વગર ભગવાનની પાસે માગ્યા કરીએ કે 5 કરોડ લગાડી દે, 5 કરોડ લગાડી, એમ ક્યાંથી લાગે બાપ? કથાઓ તો બધી એટલી બધી મજાની છે ને, એવી બધી મજા આવે દ્રષ્ટાંતોની સાથે કથા કરીએ તો આનંદ આવ્યા કરે. આનંદો કે પરમાનંદાને માણહે ફેર, એક બાંગુ દેતા ન મળે, બીજા ત્રાંબિયાના તેર. એક પાસે બેઠો ન પોહાય, બીજો વિદેશ ગયો ન વિહરે. આનંદો કે પરમાનંદાને માણહે. તો આ વાત ચાલતી હતી ત્યાં, એટલે સમજવામાં ઓલા ભાઈએ બરાબર વાત, હું કથા કહેતો હતો એ સમજવામાં એને ભૂલ કરી, દુઃખને બદલે પાપ સમજો. એટલે જો તમે ધ્યાન નહીં આપો ને તો આવો લોચો થશે. વાત ત્યાં હતી, આપણે મૂળ વાત ઉપર આવીએ તો મૂળ વાત એ જગ્યાએ હતી, શરૂઆત ત્યાંથી થઈ હતી કે જો તમે સમજવામાં ધ્યાન નહીં આપો તો આવી તકલીફ થાય. એક બા કથા સાંભળતા સૂઈ ગયા. ખુરશીમાં ટેકાવાળી હતી બે બાજુ, એટલે વાંધો ન આવ્યો, પડ્યા નહીં. બે બાજુ હાથ હતા એટલે, અને સૂઈ ગયા. અને પછી અચાનક ઊંઘ ઉડી. એ વખતે કથાકાર કહેતા હતા કે જે કંઈ કર્મ કરો એ ભગવાનને અર્પણ કરવાનું. બોલ્યા હતા સત્કર્મ, પણ માજી કર્મ સમજ્યા. અડધી ઊંઘમાં હતા ને એમાં. એટલે નક્કી કર્યું, કથાકારે કહું છે કે હવે જે કંઈ કર્મ કરીએ ભગવાનને અર્પણ કરવું. ઘરે જઈને કચરો વાળી અને ટુકડીમાં ભર્યો અને પછી નાખતા કહ્યું કૃષ્ણાર્પણમસ્તુ. લે, આ અધૂરું સાંભળવાની વાત છે. મારો કહેવાનો ભાવાર્થ એ છે, કચરો ભરીને કૃષ્ણાર્પણ કર્યું. વૈકુંઠમાં ભગવાનની આંખમાં કણા પડ્યા. ભગવાન આંખો ચોળવા લાગ્યા. એટલે લક્ષ્મીજીએ પૂછ્યું, શું થયું પ્રભુ? ભાઈ, પૃથ્વી લોકની અંદર હમણાં નવા તાજા ભક્તો ઉત્પન્ન થયા છે. કચરો વાળીને કૃષ્ણાર્પણ કર્યું. ભાવથી અર્પણ કરે મારે સ્વીકારવું પડે. મારી આંખમાં કણા પડ્યા.
એટલે સાંભળવામાં જો ધ્યાન નહીં રાખો ને, સહેજ પણ ધ્યાન થયા તો મહત્વની બાબત ચૂકી જશો. પછી જે ચૂકી ગયા મહત્વની અને ગૌણ બાબતને ધ્યાનમાં તમારે રહેશે તો તકલીફ કરતા બનશે. એટલે અધૂરું છે ને એ તકલીફ વાળું છે. સાંભળવું તો પૂરું સાંભળવું, નહીતર પછી સાંભળવું જ નહીં. અધૂરું છે તકલીફ કરતા છે. બોલો શ્રી અંબે. કઈ તમે કીધું? હા હા, એ વાત કરું છું. માતાજીને કેવી રીતે આરાધવાના છે એ બધી વાત કરું છું. તો જે બધું આવે એ બધું ક્રમશઃ આવ્યા કરે. પછી જરાક આનંદી કરાવું ને તો હોઈ જાય પાછા એકલી એકલી કથા કર્યા. તો દેવીની આરાધનાની કથા આપણે કહી રહ્યા છીએ. એમાં 8મો સ્કંદ છે. 8મા સ્કંદનો 24મો અધ્યાય છે. અને 24મા અધ્યાયમાં ભગવાન નારદને કહે છે અને વ્યાસજી જન્મેજયને કહે છે, સૂતજી શૌનકાદિ ઋષિઓને કહે છે, અને કાર્તિકેય મહારાજ કોને કહે છે? બોલો. કાર્તિકેય મહારાજ કોને કથા સંભળાવી રહ્યા છે? ઓગણી વાર નહીં, આ 5 દીમાં 100 વાર બોલ્યો છે કે કાર્તિકેય સ્વામી અગસ્ત્ય મુનિને કથા સંભળાવી રહ્યા છે. આ બાજુના કોઈ 2-3 જણા બોલ્યા એ બરાબર બોલ્યા છે. 2 જણા કોઈ બોલ્યા અગસ્ત્ય ઋષિ. એટલે આ તમે કેટલું સાંભળો છો ને એનું આ પ્રમાણ છે. કેવું ધ્યાનથી સાંભળો છો એનું આ પ્રમાણ છે. હું તો ગમે ત્યારે પરીક્ષા કરી લઈશ. ધ્યાન નહીં રાખો પકડાઈ જશો. તો અગસ્ત્ય મુનિને કાર્તિક સ્વામી કથા સંભળાવી રહ્યા છે. નારદજીને ભગવાન સ્વયં નારાયણ કથા સંભળાવી રહ્યા છે. સૂત પુરાણી શૌનકાદિ ઋષિઓને કથા સંભળાવી રહ્યા છે. અને વ્યાસજી પરીક્ષિત મહારાજના પુત્ર જન્મેજયને કથા સંભળાવી રહ્યા છે. અને હું અહીં બેઠા બેઠા તમને બધાને કથા સંભળાવી રહ્યો છું. તો આવો હવે દેવીની આરાધના કેમ કરવી એનું દર્શન છે. એમ કરજો. થાય તો ન થાય તો તમારી મરજીની વાત છે. પણ હું આમાં લખ્યું છે કહી દઉં છું કે અહીંયા કહ્યું કે ધર્મશ્ચ સ્ત્રી દશસ્તા દિવ્યારાધન લક્ષણ કથમારાધિતા દેવી સાદદાતી પરમ પદમ. ભગવતીનું આરાધન કેવી રીતે કરવું કે જે આરાધન કરવાથી માં ભગવતી પરમ પદની પ્રાપ્તિ કરાવે છે. આવું કોઈ કથન હોય તો નારદજી કહે છે ભગવાનને તમે મને કહો. જ્યારે આટલું કહ્યું ત્યારે ભગવાન નારાયણ નારદજીને કહે છે કે ઉત્તમ દેવર્ષિ નારદ. કારણ કે નારદજી છે દેવર્ષિ છે, અને દેવર્ષિ છે એટલે કહું કે દેવર્ષિ ધર્મપૂર્વક આરાધના કરવાથી જે રીતે દેવી પ્રસન્ન થાય છે, ધર્મપૂર્વક આરાધના કરવાથી, તે બધું હું તમને કહું છું. ઘણા લોકો અધર્મથી પણ દેવીની આરાધના કરતા હોય છે. આનો અર્થ એવો થાય. પણ અહીંયા કહ્યું છે કે ધર્મપૂર્વક દેવીની આરાધના કરવાની છે. અને એ કેવી રીતે કરવાની છે હું તમને બધું કહું છું. તમે એકદમ સાવધાન થઈને સાંભળો. હે નારદ, આ સંસારમાં સારી રીતે પૂજાયેલા એક જો કોઈ હોય તો એમાં ભગવતી જગદંબા છે, એ દેવી જ છે. ઘોર સંકટમાંથી પણ મનુષ્યનું રક્ષણ કરનારા જો કોઈ હોય તો એમાં ભગવતી દેવી જગદંબા છે. અને એ જગદંબા છે જગતજનની આદ્ય શક્તિ પરાંબા ભગવતી જગદંબા. અને એ દેવી, હવે તમે એ દેવીની પૂજા વિધિ સાંભળો, કેવી રીતના એની પૂજા કરવી. હવે મહિનાના 30 દિવસ છે. એ 30 દિવસ અને એ 30 દિવસમાં કેવી રીતે ભગવતીની આરાધના કરવી એનું દર્શન કરાવતા કહું કે એકમ એટલે કે પ્રતિપદા. અને પ્રતિપદા એટલે આપણે એને પડવો પણ કહીએ છીએ.
ગુડી પડવો ગયો ને હમણાં, પડવો એટલે એકમ. તો એને પડવો શબ્દ પણ બોલીએ છીએ, એના માટે એકમ પણ બોલાય અને પ્રતિપદા પણ બોલાય. તો પ્રતિપદાના દિવસે ઘીથી દેવીનું પૂજન કરવું, ગાયના ઘીથી દેવીનું પૂજન કરવાનું દર્શન અહીં કરાયું છે. ગાયનું ઘી, એ પણ શુદ્ધ ગાયનું ઘી. એટલે કે ગાયના ઘીથી દેવીની પૂજા કરવાનો અર્થ ગેરસમજ ન થાય એટલા માટે કહી દઉં છું કે ગાયના ઘીમાં બનાવેલું નૈવેદ્ય દેવીને અર્પણ કરવાનું છે. ગાયના ઘીમાં તૈયાર કરેલું, એ પછી તમે શીરો બનાવો, ગોળ પાપડી બનાવો, જે કંઈ પણ એ ગાયના ઘીમાં બનેલું હોવું જોઈએ. અને ખીર બનાવો તો એમાં ગાયનું ઘી પધરાવવાનું. અને ગાયના ઘીમાં બનાવેલું નૈવેદ્ય દેવીને અર્પણ કરવું તથા બ્રાહ્મણને ઘીનું દાન કરવું. બ્રાહ્મણને ગાયના ઘીનું દાન કરવું, તેથી મનુષ્ય રોગ રહિત થાય છે. કોઈ રોગ થયો હોય અને રોગમાંથી મુક્ત થવું હોય તો પ્રતિપદાના દિવસે, પડવાના દિવસે માં ભગવતીની ઘીથી આરાધના કરવી તો રોગમાંથી મુક્ત થવાય છે. બીજના દિવસે સાકરના નૈવેદ્યથી જગદંબાનું પૂજન કરવું. સાકર એટલે ખડી સાકર પણ આવે અને ખાંડ પણ ચાલે, પણ ખાંડ અને ખડી સાકરમાં બહુ મોટો તફાવત છે. એટલે શક્ય હોય ત્યાં સુધી ખડી સાકરનો ઉપયોગ કરવો, ખાંડનો ન કરવો. અને એમાંથી નૈવેદ્ય બનાવી ભગવતી જગદંબાને અર્પણ કરવું અને એની સાથે સાથે બ્રાહ્મણને સાકરનું દાન આપવું. જો આ બ્રાહ્મણને સાકરનું દાન કરીએ તેથી મનુષ્ય છે ને એ દીર્ઘાયુષી બને છે, આયુષ્ય એનું લાંબુ થાય છે. ત્રીજના દિવસે દેવીને દૂધ અર્પણ કરવું છે. એ પણ ગાયનું દૂધનું અહીં વર્ણન છે. ભેંસનું કે બકરીનું દૂધ નહીં, કે ઊંટનું દૂધ નહીં, ગાયના દૂધનું વર્ણન છે. એટલે દેવીને ગાયનું દૂધ અર્પણ કરવું અને બ્રાહ્મણોને દૂધનું દાન કરવું, જેથી મનુષ્યના સર્વ દુઃખો છે એ તમામ દુઃખો પોતાની ઉપર આવેલા હોય બધા નાશ પામે છે. પછી ચોથના દિવસે દેવીને પુડલા ધરાવવા. પુડલા એટલે ગળા પુડલા આવે છે ને, ગોળ નાખીને બનાવેલા માલપુડા. જો સરસ, તમને યાદ તો છે, એટલે સ્વાદ તો સાચી, તમે જ્ઞાની છો. તો એ પુડલામાં ભગવતીને બહુ પ્રિય છે, એટલે પુડલા અર્પણ કરવા, જેને આપણે માલપુવા કહીએ છીએ. અને ત્યારબાદ બ્રાહ્મણોને પણ આ માલપુવાનું દાન કરવું અથવા તો આપણા ઘરે બોલાવી અને એને જમાડવા. એ માલપુવા પણ શુદ્ધ ગાયના ઘીમાં બનાવવાના. હા, તેથી આપણા જીવનમાં કોઈ પણ પ્રકારના વિઘ્નો ક્યારે પણ આવતા નથી આ માલપુવાનો નૈવેદ્ય ધરવાથી. ત્યારબાદ પાંચમના દિવસે દેવીને કેળા અર્પણ કરવા, કેળાનું નૈવેદ્ય અર્પણ કરવું અને બ્રાહ્મણોને કેળાનું દાન આપવું. તે દિવસે ડઝન, અડધો ડઝન, 2 ડઝન જે આપણે આપવા હોય એ પાંચમના દિવસે. એટલે આજે પાંચમ છે, તમને કહી દઉં, આજે પાંચમનો દિવસ છે. એમાં ભગવતીને કેળા અર્પણ કર્યું છે. હાર્યા છે અહીંયા, લે સદભાગ્ય, વાહ, લે આ સામે પીડા દેખાય છે. સરસ સરસ, જો કેળા આવી ગયા છે. આજે પાંચમના દિવસે ભગવતીને કેળા ધરાવજો, બહુ સારી વાત છે. કેળા અર્પણ કરવા અને બ્રાહ્મણોને કેળા આપવા. હા, બ્રાહ્મણોને કેળા આપવા, તેથી મનુષ્ય છે ને બુદ્ધિમાન થાય છે. દેવીને જે અર્પણ કરવું એ બ્રાહ્મણોને આપવાનું, એવું લખ્યું છે આમાં. 100 વાતની એક વાત. તો માણસ બુદ્ધિમાન થાય છે. આમાં હું નથી કહેતો, આમાં લખ્યું છે. તમે ના આપો તો તમારી મરજી છે. હા, દેવીને ધરાવજો, અમને ના આપો તો કઈ. છઠના દિવસે દેવીને મધ અર્પણ કરવાની વાત કરી છે. આવતીકાલે છઠ છે અને જો તો છઠના દિવસે દેવીને મધ અર્પણ કરવું અને એની સાથે બ્રાહ્મણોને પણ મધ આપવું. એ મધ આપવાથી મનુષ્ય મધના જેવો કાંતિવાળો થાય છે, ક્રાંતિવાળો બને છે. મધની અંદર જેવી ક્રાંતિ હોય ને એવો કાંતિવાળો થાય છે.
ત્યારબાદ સાતમના દિવસે દેવીને ગોળનું નૈવેદ્ય ધરાવવું. એટલે હવે એમાં ગોળ પાપડી તમે બનાવી શકો છો. ગોળના નૈવેદ્યની અંદર ગોળ પાપડી બનાવી શકો, ગોળના લાડુ બનાવી શકો. લાડુ તો ક્યાંય દેખાણા જ નહીં. લાડુ લાડુ બે ત્રણ દિવસથી થયું પણ હું તો થાળીમાં ગોત્યા કરું. લાડુ ક્યાં, લાડુ ક્યાં? મારો બેટો લાડુઓ દેખાણો જ નહીં. હે પછી મારે તે દિવસે વળી અહીંયા બાજુમાં સોનવાડામાં જમવા જવાનું હતું. મારે નિર્મલાબેન દેસાઈ આવ્યા છે આજે કથા સાંભળવાને, રમીલાબેન આવ્યા છે, પદ્માબેન આવ્યા છે. તો મારે ત્યાં સોનવાડા રાતે જ મેં આવીને પૂછ્યું તો કે બધાને બે બે લાડવા આપી દીધા. લે બોલો, હું તો લાડવા ગોતતો જ રહી ગયો કે ક્યાંક લાડુ એકાદો દેખાય જાય. કઈ જીડ્યો નહીં. તો ગોળના લાડુ બનાવીને પણ ભગવતીને અર્પણ કરી શકાય છે. ગોળ પાપડી પણ અર્પણ કરી શકાય. જો આ બેમાંથી કંઈ શક્ય ન હોય ને તો ગાયના ઘીમાં ગોળ પધરાવી અને એ પણ ભગવતીને અર્પણ કરી શકાય છે. ધ્યાન રાખજો, આ શબ્દો ઉપર ધ્યાન રાખજો. તો એ ગોળનું નૈવેદ્ય અને ત્યારબાદ બ્રાહ્મણોને ગોળ આપવો. તેથી મનુષ્ય છે એ શોક રહિત થાય છે. એને કઈ શોક હોય મનમાં તો એ શોકમાંથી મુક્ત થાય છે ગોળનું નૈવેદ્ય દેવાથી. સાતમના દિવસે. પછી આઠમના દિવસે દેવીને નાળિયેર ધરવું. નાળિયેરનું નૈવેદ્ય ધરવું એટલે તમે નાળિયેર વધેરીને અર્પણ કરો કે ખોપરા પાક અર્પણ કરો કે ખોપરાનું છીણ હોય એની અંદર સાકરનો ભૂકો કરીને એમાં નાખી અને એ પણ તમે અર્પણ કરી શકો છો. અને સાથે સાથે બ્રાહ્મણોને પણ નાળિયેર આપવું. હવે આમાં લખ્યું છે, મને વારે વારે બ્રાહ્મણોને આપવું, બ્રાહ્મણોને આપવું કેવું મને નથી ગમતું, પણ શું કરવાનું લખ્યું છે. તો બ્રાહ્મણોને પણ નાળિયેર જ આપવું અને જેથી મનુષ્યના સર્વ પાપ અને સંતાપ આ બધું દૂર થાય છે. આઠમના દિવસે. પછી નવમના દિવસે દેવીને ભાતનું નૈવેદ્ય ધરાવવાનું કહ્યું છે. એમાં નવમના દિવસે દેવીને ભાતનું, પણ ભાતનું એટલે દાળ ભાતનું નૈવેદ્ય નથી ધરવાનું, યાદ રાખજો. ઘી, સાકર અને ભાત અથવા તો ઘી, ગોળ અને ભાત. અને એમ ન કરો તો ખીર બનાવીને પણ અર્પણ કરી શકો છો. એ રીતે ભાતનું નૈવેદ્ય અને બ્રાહ્મણોને પણ ભાત આપવા તે દિવસે. તો મનુષ્ય આ લોકમાં અને પરલોકમાં ખૂબ સુખની પ્રાપ્તિ કરે છે જો ભાતનું નૈવેદ્ય દેવીને અર્પણ કરે તો. ત્યારબાદ ભગવાન કહે છે કે નારદ દસમના દિવસે દેવીને કાળા તલ ધરાવવા. દસમના દિવસે દેવીને કાળા તલ ધરાવવા. કાળા તલ ધરાવી શકો છો. કાળા તલની ચીક્કી બનાવી ગોળમાં બને છે ને, પેલું શું કહેવાય એને, હા એ કચરિયું પાછું જુદું હોય પણ ગોળ નાખીને તલની ચીક્કી બને ને એ. આ તલ સાંકળી જો એ નામ ભૂલી લતા દીદી જેવા તેવા છે. તો તલ સાંકળી બનાવી અને કાળા તલની અથવા તો કાળા તલનું કચરિયું અથવા તો તલ અને ખાંડ ભેગા કરી. આ કાંઈ ન કરો તો તલ ખાંડ ભેગા કરીને માં ભગવતીને અર્પણ કરવાના છે. ક્યારે કરવાના છે? દસમના દિવસે. અને એ અર્પણ કરવાથી મનુષ્યને યમલોકનો ભય રહેતો નથી, યમલોકમાંથી મુક્ત થાય છે. 11ના દિવસે દેવીને દહીં અર્પણ કરવાનું કહ્યું છે. એટલે દહીં અર્પણ કરવાનું કહ્યું એટલે દહીં ખાંડ અર્પણ કરી શકો છો, દહીં ગોળ અર્પણ કરી શકો છો, દહીં ભાત અર્પણ કરી શકો છો. હા, શ્રીખંડ પણ અર્પણ કરી શકો છો. વાહ, શ્રીખંડ બહુ ભાવતો લાગે લતાબેન. હે હા, પછી શ્રીખંડ પાછો બ્રાહ્મણને આપવાનો. હા,
તો આ ત્યારે દેવીની ભક્તિ પૂર્ણ થાય. તો દહીં અર્પણ કરવાનું કહ્યું અને પછી બ્રાહ્મણને પણ દહીં આપવું. તેનાથી મનુષ્ય દેવીને અતિ પ્રિય થાય છે. જે માણસ આવી રીતના દહીંનું દાન કરે છે અને ભગવતીને દહીં અર્પણ કરે છે તે મનુષ્ય માતાજીને અતિ પ્રિય થાય છે. બારસના દિવસે દેવીને પૌવા ધરાવવા. બારસના દિવસે ધ્યાન આપજો. પૌવા ભગવતીને અર્પણ કરવાના છે. એમાં તમે બટેકા પૌવા બનાવીને ન ધરાવી શકો. હા, પાછા પૌવાનું કહું છું એટલે તમે કહો બટેટા પૌવા ધરાવે? હે? હા, દૂધ પૌવા ધરી, હા મીઠા પૌવા ધરી શકો, દૂધ પૌવા. એટલે આમાં તમારે ખારી કોઈ પણ વસ્તુ નથી સમજવાની. ગળ્યું જ ભગવાનને ગમે છે. માતાજીને પણ ગળપણ જ અર્પણ કરવાનું છે. એટલે ભાતમાં દૂધ ભાત, ખાંડ ભાત, ગોળ ભાત, ઘી ભાત એ અર્પણ કરી શકો. એમ અહીંયા પણ પૌવામાં દૂધ પૌવા છે, મીઠા પૌવા છે એ બનાવી અને ભગવતીને અર્પણ કરી શકો છો. અને તે દિવસે બ્રાહ્મણોને પણ પૌવાનું દાન કરવું. હે? હા, એમ કરવાથી દેવીની પ્રીતિ એ પ્રાપ્ત થાય છે. ત્યારબાદ તેરસના દિવસે ભગવતીને ચણા ધરાવવાનું કહ્યું છે. ચણા આપણે આવે ને એ ચણા. આ ચણા અચ્છા મસાલાવાળા તમે બનાવી શકો. કોરા ચણા આવે છે ને મસાલાવાળા, અને પેલા કાબુલી ચણા નહીં હો, છોલેવાળા ચણા જે બનાવીએ છીએ ને, છાલવાળા જે લાલ ચણા આવે છે ને એ ચણાને પલાળવાના, એને બાફવાના, અને બાફા પછી એના ઉપર મસાલો ચડાવી અને એ ચણા અર્પણ કરી શકો. એ ચણા ન અર્પણ કરી શકો તો પેલા જે ચણા બજારમાં મળે છે ને ખાવાના ચણા, હા એ ચણા ભગવતીને અર્પણ કરી શકો છો. અને એ ચણા ભગવતીને અર્પણ કર્યા પછી બ્રાહ્મણને પણ ચણા આપવા. આવું કરવાથી મનુષ્યની ઘરમાં સંતાનની વૃદ્ધિ થાય છે, જેમાં પુત્ર પ્રાપ્ત થાય છે. આ કરવાથી પછી 14ના દિવસે દેવીને સાથવો ધરાવવો. હવે સાથવો એટલે શું એ ખબર છે તમને? ઉભા રહ્યો, લતાબેન ને બોલવા દે. ઉભા થઈને બોલો. અરે બોલો ને. ઘઉં ને ચણા હા, જો સાંભળી લો. આને સાથવો કહેવાય. તો એ સાથવો બનાવી અને માં ભગવતીને અર્પણ કરવાનું છે. અને તે દિવસે બ્રાહ્મણને પણ સાથવો જ આપવાનો. એમ કરવાથી ભગવાન ભોલેનાથની પ્રીતિ તમને પ્રાપ્ત થાય છે. ભગવતી જગદંબાની પ્રીતિ તો અત્યાર સુધી પ્રાપ્ત થઈ, પણ આ સાથવો માતાજીને અર્પણ કરો તો શિવ પ્રીતિ થાય તમને. ત્યારબાદ પૂનમના દિવસે દેવીને દૂધપાકનું નૈવેદ્ય ધરવાનું છે. દૂધપાક તો બધાને ખબર જ છે કેવી રીતના બને છે. દૂધપાકનું નૈવેદ્ય, અને તે દિવસે બ્રાહ્મણોને પણ દૂધપાક આપવો. અને આથી ભગવતીને દૂધપાકનું નૈવેદ્ય ધરશો એટલે પિતૃઓનો ઉદ્ધાર થશે. આપણા જે પિતૃઓ ગયા હોય એ પિતૃઓની મુક્તિ થાય. ત્યારબાદ અમાસના દિવસે પણ પૂનમની જેમ જ નૈવેદ્ય, દૂધપાકનું નૈવેદ્યમાં જગદંબાને અર્પણ કરવાનું. અને દૂધપાકનું નૈવેદ્ય અર્પણ કરીએ. આ બધી કહેલી તિથિઓએ તે તિથિમાં કહેલા પદાર્થો એનો હવન પણ થાય. જો માત્ર ભગવતીને વાટકો ભરીને અર્પણ કરવું એવું નથી. અહીંયા કહ્યું છે કે આ જે તિથિએ જે નૈવેદ્ય કહેવામાં આવ્યું છે એ નૈવેદ્યનો તે તિથિના દિવસે તમે હવન પણ કરી શકો છો, એ હોમમાં અર્પણ કરી શકો છો. અને અગ્નિના મુખથી એ નૈવેદ્યમાં ભગવતી સુધી પહોંચે છે, એટલે એનો હવન પણ કરી શકો છો. અને તે હવન દેવીની પ્રસન્નતા આપનાર અને દરેક પ્રકારના દુઃખોનો નાશ કરનાર છે. એટલે આ પ્રમાણે તમારે એકમથી લઈ અને પૂનમ સુધી, પૂનમના દિવસે જે નૈવેદ્ય ધર્યું એ અમાસના દિવસે દૂધપાકનો પણ હોમ કરી શકો. ખીરનો હોમ તો થાય જ છે મારે, પાયસ તરીકે ખીરનો હોમ થાય છે. કાળા તલનો હોમ કરતા હોઈએ છીએ આપણે બધા. એટલે આ જે વસ્તુ આની અંદર બતાવી એનો પણ હોમ થઈ શકે છે. અને ત્યાંથી આગળ કહું 7 વારનો
ભગવાન વિષ્ણુ કહે છે નારદજીને કે 7 વારનું શું પૂજા વિધિ છે હું તમને કહું છું, સાંભળો. કહ્યું કે રવિવારે દૂધ પાકનું, સોમવારે દૂધનું, મંગળવારે કેળાનું, બુધવારે તાજા માખણનું, ગુરુવારે લાલ સાકરનું, શુક્રવારે સફેદ સાકરનું, શનિવારે ગાયના ઘીનું નૈવેદ્ય માતાજીને અર્પણ કરવા જણાવ્યું છે. તે દિવસે તે દ્રવ્યોનું હોમ પણ તમે કરી શકો છો. આ 7 વારના હોમનું દર્શન કરાયું. ત્યારબાદ ભગવાન કહે છે કે હે નારદજી, હવે આગળ કહું છું કે 27 નક્ષત્રોના પણ 27 નૈવેદ્ય છે. ક્રમશઃ હું તમને કહું છું, તમે સાંભળો. તો 27 નક્ષત્રના 27 નૈવેદ્ય છે. એમાં ઘી છે, તલ છે, સાકર છે, દહીં છે, દૂધ છે, દૂધની મલાઈ છે, દહીંની મલાઈ છે, લાડુ છે, સૂતર ફેણી છે, શક્કરપારા છે, કંસાર છે, પાપડ છે, ઘેવર છે, વડા છે, ખજૂર માણું એટલે કે ખજૂરને ઘીમાં તળી અને સાકર નાખેલું ખજૂર મિશ્રણ પાણી, એ ખજૂર માણું એને કહેવામાં આવે છે. ખજૂર માણું, પછી પૂરણ એ તો તમને બધાને ખબર છે. હા, પૂરણપોળીમાં જે પૂરણ વપરાય, પછી મધ, સુરણ, ગોળ, પૌવા, દ્રાક્ષ, ખજૂર, રાજગરો, માલપુઆ, માખણ, મગનો લાડુ અને બીજોરું, એમ આ 27 ચીજો છે. એ 27 નક્ષત્રના નૈવેદ્ય છે. માટે ક્રમ અનુસાર ભગવતીને 27 નક્ષત્રો જ્યારે ચાલુ હોય ત્યારે આ નૈવેદ્ય ક્રમથી અર્પણ કરવા, આવું દર્શન કરાયું છે. ત્યારબાદ હે નારદ, હવે વિષ્કુંભાદી યોગની અંદરમાં ભગવતીને કયા નૈવેદ્ય અર્પણ કરવા, દરેક યોગો છે એ પણ 27 યોગ છે. એ યોગમાં કયા નૈવેદ્ય અર્પણ કરવા એ કહું છું, તમે સાંભળો. ગોળ, મધ, ઘી, દૂધ, દહીં, છાશ, માલપુઆ, માખણ, કાકડી, કોળું, લાડુ, ફણસ, કેળા, જાંબુ, કેરી, તલ, નારંગી, દાડમ, બોર, આંબળા, દૂધપાક, પૌવા, ચણા, નાળિયેર અને બીજોરું. બીજોરું તો ખબર છે ને તમને? બીજોરું એટલે શું? લીંબુ જેવું આવું ખાટું ફળ આવે, મોટું આવે, નાનું આવે, ખાટું મોટું થાય. બીજોરાનું અથાણું પણ બહુ સરસ થાય. તમે ખાધું હોય તો, મેં તો બહુ ખાધું છે બીજોરાનું અથાણું. તો એ બીજોરાનું ચંડી પાઠ જ્યારે આપણે ત્યાં ચંડી હવન કરીએ ત્યારે એમાં પણ બીજોરાના હોમનું મહત્વ છે. તો એ બીજોરાની ચર્ચા કરી. તો 27 નક્ષત્ર અને 27 યોગ, આ બધાની અંદર જે અર્પણ કરવાની ચર્ચા કરી એ બધું જ મેં તમને કહી સંભળાવ્યું. ત્યારબાદ આગળ કહ્યું કે દેવીને પ્રસન્ન કરનારા આના વિધિ પ્રમાણે તમે સાંભળો. ક્યાં વિધિ છે? તો ચૈત્ર સુદ ત્રીજના દિવસે મહુડાના ઝાડનું પૂજન કરવું. આ જો મા ભગવતીને પ્રસન્ન કરવા હોય તો નૈવેદ્ય સંભળાવ્યા તમને બધા. હવે કરણ છે એના પણ નૈવેદ્યો બતાવ્યા છે. સૌથી પહેલા એ હું તમને કહું, કરણ છે. અને કરણ છે જેમ નક્ષત્ર છે, યોગ છે અને કરણ છે. તો એ કરણમાં કયા નૈવેદ્ય છે? તો એમાં કહું કંસાર છે, શક્કરપારા છે, સૂતર ફેણી છે, લાડુ, પાપડ, ઘેબર, તલ, દહીં, ઘી અને મધ, આ કરણના નૈવેદ્યો છે. ત્યારબાદ મેં કહ્યું એમ કે અન્ય વિધિ છે એ પણ તમને કહું છું. ચૈત્ર સુદ ત્રીજના દિવસે મહુડાના ઝાડનું પૂજન કરવું અને 5 ખાદ્યનું નૈવેદ્ય ધરવું. 5 ખાદ્ય એટલે 5 માણસો ખાય એટલું. હા, 5 જણા ખાઈ શકે એટલું નૈવેદ્ય ધરવાની વાત છે. અને 5 જણા ખાઈ શકે એટલા ઉત્તમ પદાર્થોનું નૈવેદ્ય. આ પ્રમાણે 12 મહિનાઓની સુદ ત્રીજના દિવસે દેવીની પૂજા કરી અને જે નૈવેદ્ય કરવા જોઈએ તે હું તમને કહું છું. સાંભળો. 12 મહિના પ્રમાણે વૈશાખ મહિનામાં ગોળયુક્ત નૈવેદ્ય ધરવું, આખો વૈશાખ મહિનો. જેઠ મહિનાની અંદર મધવાળું નૈવેદ્ય ધરવું છે. અષાઢ મહિનાની અંદર માખણ અને મહુડાનું નૈવેદ્ય ધરવું. શ્રાવણ માસમાં દહીંનું, ભાદરવામાં સાકરનું, આસો મહિનામાં દૂધપાકનું, કાર્તક મહિનામાં દૂધનું, માક્ષર મહિનામાં સૂતર ફેણીનું, પોષ મહિનામાં દહીંની મલાઈનું, માઘ મહિનામાં ગાયના ઘીનું, ફાગણ મહિનામાં નાળિયેરનું નૈવેદ્ય ધરવું.
આ પ્રમાણે બધા નૈવેદ્યોના દર્શન કરાવ્યા. તેમજ 12 મહિનામાં મંગલા, વૈષ્ણવી, માયા, કાલરાત્રિ, દુરત્યા, મહામાયા, માતંગી, કાલી, કમલવાસિની, શિવા, સહસ્ત્રચરણા અને સર્વમંગલ રૂપિણી એ પ્રમાણે 12 નામોથી મહુડાના વૃક્ષમાં દેવીનું પૂજન કરવું. મહુડાનું વૃક્ષ જોયું છે? આવડા ફળ આવે મહુડાના, અને એ મહુડાનું એક પીણું પણ બને છે મહુડામાંથી, નશાવાળું પીણું. હા, દારૂ, મહુડામાંથી દારૂ બને, એ જ કહું છું. એ મહુડામાંથી તેલ પણ બને, દારૂ પણ બને, એ બધું બને મહુડામાંથી. એ મહુડાની પૂજા કરવાનું એ બતાવ્યું છે. મા ભગવતીની પૂજા બરાબર છે. એક મહુડાના વૃક્ષની પૂજા કરવી ને એ ભગવતી જગદંબાની પૂજા કરવા બરાબર છે. એ તો જો વૃક્ષ છે, ભગવાને ઉગાડ્યું છે. હવે એમાંથી તમારે શું બનાવવું એ તો માણસની વિચારધારા ઉપર આધાર છે કે મહુડાના બીજમાંથી તેલ બનાવવું કે એમાંથી દારૂ બનાવવું, એ શું બનાવવું, તો આપણી માનસિકતા ઉપર આધાર રાખે છે. હા, જોઈએ. હા, હા, જોઈએ. આ બધું મેં બનતું જોયું છું મહુડામાંથી. હું છત્તીસગઢમાં ગયો હતો ને, ત્યાં આ બધું મેં જોયું કે ત્યાં મહુડાના વૃક્ષો બહુ છે. એટલે એમાંથી તેલ બનાવતા પણ મેં જોયેલું, દારૂ બનાવતા પણ મેં જોયું. આ તો બધે જુદી જુદી જગ્યાએ ફરવાનું થાય એટલે બધું કાંઈનું કાંઈ જોવા મળે ભાઈ. આ તો ભગવાનની કૃપાથી દેશ વિદેશોમાં ફરવા મળે છે. આ ભાગવતજીની અને ભગવતીની કૃપાથી. કરણ એટલે પંચાંગના 5 અંગો છે. એ 5 અંગોમાં નક્ષત્ર છે, યોગ છે અને કરણ છે. અને કરણ છે 10 પ્રકારના છે.